હરે કૃષ્ણ કૃષ્ણ એવરીવન. પ્રભુ હરે દંડવત કૃષ્ણ હરે પ્રણામ. પ્રભુજી, કૃષ્ણ. દંડવત સુમિતા પ્રણામ. ધામેલિયા માતાજી, રેખા માતાજી, હરે ઉર્મિલા કૃષ્ણ પ્રભુ. માતાજી, બિરજુ માતાજી, હિરલ માતાજી, ઈલા માતાજી, દેવ્યાની હરે માતાજી, કૃષ્ણ વિમલ પટેલ પ્રભુજી, પ્રભુ, દંડવત પ્રણામ. હરે હરે કૃષ્ણ કૃષ્ણ, પ્રભુજી. કાજલ હરે માતાજી, કિરણ કૃષ્ણ સાધુ પ્રભુ, પ્રભુજી. પરેશ શાહ પ્રભુજી, હરે કૃષ્ણ. લતા હરે કૃષ્ણ માતાજી, પ્રભુજી, પ્રભુજી. દંડવત શરદ પ્રણામ. વ્યાસ પ્રભુ, હરે કૃષ્ણ, ધન્વત પ્રણામ, હરે મધુ કૃષ્ણ માતાજી, પ્રભુજી, દંડવત મીનાક્ષી પ્રણામ. માતાજી, હરે કૃષ્ણ, વિક્રમ પંડ્યા પ્રભુ, હેતલ રાઠોડ માતાજી, હરે કૃષ્ણ, વેલકમ. આપ સૌનું ખૂબ ખૂબ હૃદયપૂર્વકનું સ્વાગત છે ઇસ્કોન મેંગલુરુ શ્રી શ્રી રાધા ગોવિંદ મંદિર કુલાઈ તરફથી ચાલતા લેવલ 1 ના ક્લાસમાં, જેમાં આજે આપણે 5મા અધ્યાયની ચર્ચા તરફ આગળ વધી રહ્યા છીએ. શરૂઆત આપણે કરશું ભગવાન શ્રી શ્રી રાધા ગોવિંદજીના ચરણોમાં ખૂબ ભાવપૂર્વક પ્રેમપૂર્વકની પ્રાર્થનાઓ આપણે સાથે મળીને અર્પણ કરશું. કાંતિલાલ પ્રભુજી, વેલકમ. મયુરી માતાજી, હરે હરે કૃષ્ણ. કૃષ્ણ પ્રભુજી, દંડવત હરે પ્રણામ. કૃષ્ણ, ધન્યવાદ પ્રણામ. બીના માતાજી, જાગૃતિ માતાજી, વેલકમ. ભરત પ્રભુ, ભરત કનેર પ્રભુ, વેલકમ. ભાવિન પરમાર પ્રભુ, ચિંતન શાહ 999 છે તો પ્રભુ, 3 જવાનું એટલે એવી રીતે ચિંતન પ્રભુ, બિપિન ચંદ્ર પ્રભુ, દેન દીના માતાજી, ગાયત્રી ભોય માતાજી, દેન મંજુલા માતાજી, માધવ પ્રભુ, પીના માતાજી, પ્રકૃતિ પટેલ માતાજી, રસિક ભુવા પ્રભુ, એન્ડ પૂર્વી નાયક માતાજી, રસિક ભુવા પ્રભુ, દેન સવિતા કરેના માતાજી, વેલકમ. આપ સૌનું ખૂબ ખૂબ હૃદયપૂર્વકનું સ્વાગત છે. શરૂઆત કરશું. મિનેશ ગોહિલ પ્રભુ, વેલકમ. વેલકમ પ્રભુજી, સ્વાગત છે આપનું. ચાલો પ્રાર્થના કરીએ. પેલા શરૂઆત આપણે પ્રાર્થનાથી કરશું. ઓમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિतं येन तस्मै श्री गुरुवे नमः. श्री चैतन्य मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकम्. वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णा चैतन्य देवं श्रीराधा कृष्ण पादान् सहगण ललिता श्री विशाखान्वितांश्च. हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमस्तुते. तप्त कांचन गौरांगे श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन् इति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यादेशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद. ચાલો આપણે બધા સાથે મળીને માઇક ચાલુ કરો, બે હાથ ઊંચા કરો. હરે હરે કૃષ્ણા હરે કૃષ્ણા કૃષ્ણા હરે હરે. કૃષ્ણા હરે હરે રામ હરે હરે રામ 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 હરે હરે. રામ હરે રામ રામ હરે. રામ કૃષ્ણ હરે પ્રભુજી, દંડવત પ્રણામ. પ્રભુજી, દંડવત પ્રણામ. કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરી બોલ. હરે કૃષ્ણ. તો ગઈકાલે આપણે ચોથો અધ્યાય ભણ્યા હતા, દિવ્ય જ્ઞાન. તો બોલો, થોડું રિવિઝન કરીએ ગઈકાલના અધ્યાયનું. કોઈ કહેશે ગઈકાલના અધ્યાયનું થોડું રિવિઝન, શું શું ભણ્યા હતા, કઈ યાદ છે?
Anybody? Come on, raise your hand. ચાલો. વંદના માતાજી, પદ્મા પટેલ માતાજી, વેલકમ. કરુણા માતાજી એન્ડ નકુમ ખુશ્બુ માતાજી, વેલકમ. અદિતિ પંડ્યા માતાજી, હરે કૃષ્ણ. પૂર્વી માતાજી, દેન કાજલ માતાજી, મીનાક્ષી માતાજી, જાગૃતિ ચૌહાણ માતાજી, વેલકમ વેલકમ. બારિયા નટવરભાઈ પ્રભુ, વેલકમ. ચાલો ચાલો, સુમિતા માતાજી, ગઈકાલે શું ભણ્યા હતા યાદ કરો. ચાલો થોડું થોડું બોલો બોલો. માઇક ચાલુ કરો, કમોન. ગઈકાલનું ગઈકાલે કેટલું દિવ્ય આવડે? જ્ઞાન અધ્યાય 4 દિવ્ય જ્ઞાન ઓકે. અને સૂર્યપુત્ર અને વિવાસવાન મનુ રાજાના ગીતા ક્યારે લખી, કેટલા સમય પહેલા ગીતા થઈ ગઈ, બરાબર. કેટલા સમય પહેલા? કેટલા સમય પહેલા સુમિતા 20 માતાજી? લાખ 20 લાખ વર્ષ પહેલા, હમ બરાબર. અને ગુરુ શિષ્ય પરંપરાથી શીખી શકાય એમ. ભગવાનના પરફેક્ટ. ચાલો, ભક્તનું બે મુદ્દા તમે અહીંયા આપ્યા છે. કાજલ માતાજી બીજા મુદ્દા આપો. ચાલો, સુમિતા માતાજી બોલ્યા એના સિવાયના. હરે કૃષ્ણ પ્રભુજી. અર્જુને પૂછ્યું કે તમે કીધું એમ તો એટલે સોરી એટલે કૃષ્ણ ભગવાને કીધું કે મેં તને તો આ જ્ઞાન નથી આપ્યું, એના પહેલા પણ આપેલું છે. કૃષ્ણ ભગવાન સૌથી પહેલા સૂર્યદેવને આપ્યું હતું, અને સૂર્યદેવે મનુજીને આપ્યું હતું, અને પછી મનુએ ઈશ્વાકુને આપ્યું હતું, ને એવી રીતે પછી પાછું કૃષ્ણ ભગવાને અર્જુન. હરે કૃષ્ણ. થેન્ક યુ માતાજી. બિરજુ માતાજી થોડુંક ઉમેરો. ચાલો ચાલો ચાલો, બોલો જેવું આવડે એવું બોલો બોલો. અર્જુનને હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. બોલો બોલો. અર્જુનને એના મિત્ર તરીકે પણ સંબોધ્યા છે, એના ભક્ત તરીકે પણ કીધેલું છે, અને તેમ છતાંય અર્જુનને એને શ્રેષ્ઠ એમ કે વિજ્ઞાની સમજી શકે એવું કહી શકાય એમ. ઓકે, થેન્ક યુ માતાજી. ખૂબ સરસ ખૂબ સરસ. પ્રવીણભાઈ પ્રભુ, હરે ચાલો કૃષ્ણ પ્રવીણભાઈ પ્રભુ બોલો, પછી મીનાક્ષી માતાજી, પછી હા, જ્ઞાન પરંપરાની વાત થઈ હતી. જ્ઞાન પરંપરા. પરફેક્ટ. ઓકે. ગુરુજી દ્વારા શિષ્યને આપવામાં આવે છે, અને શા માટે ગુરુજીની જરૂર છે હરિબોલ. મહત્વનો મુદ્દો પ્રવીણ પ્રભુ યાદ કરાયો આપણને કે ભાઈ ગુરુ શું કામ ધારણ કરવા જોઈએ, એની અનિવાર્યતા ગઈકાલે આપણે જોઈ કે ગુરુ તો હોવા જોઈએ. હા પ્રભુ, બોલો બોલો બોલો. અને કાળ વિશે સમજાવ્યું હતું. કાળ, યસ, બ્રહ્માજીનો સમયને સમજાવ્યું હતું. બરાબર છે. પરફેક્ટ પ્રભુ. ચાલો, મીનાક્ષી માતાજી બોલો. મીનાક્ષી માતાજી. હરે કૃષ્ણ પ્રભુજી. કાલે અર્જુને કૃષ્ણને પ્રશ્ન કર્યો ત્યારે આજે કૃષ્ણ કેવા અર્જુને કહ્યું કે તમારો ને મારો જન્મ તો હમણાંનો છે. ત્યારે ભગવાને કીધું કે મારા ને તારા તો ઘણા જન્મ થઈ ચુક્યા છે, જે મને યાદ છે પણ તને યાદ નથી. એટલે એને સૂર્યને આપ્યો, સૂર્ય એના પુત્ર વિવસ્વાને આપ્યો, વિવસ્વાને મનુને આપ્યો, મનુએ ઈક્ષ્વાકુને આવ્યો. આવી રીતના ગુરુ શિષ્ય પરંપરા પર આ રીતના ચાલુ. અને કહેવત છે કે ગુરુ તો હોવા જ જોઈએ. ગુરુ વિના જ્ઞાન ન ઉપજે, ગુરુ વિના મીટે ન ભેદ, ગુરુ વિના સંશય ના મીટે. એટલા માટે ગુરુ જરૂરી છે. થેન્ક યુ. સંધ્યા રાણા માતાજી, વેલકમ. ધર્મેન્દ્ર પ્રભુ, સ્વાગત છે તમારું બધાનું. ચેતના પટેલ માતાજી, સ્વાગત છે. હવે હું તમને એક નાનું રિવિઝન ફરીથી આપી દઉં પહેલેથી. પહેલો અધ્યાય કુરુક્ષેત્રની યુદ્ધભૂમિ ઉપર સૈન્ય નિરીક્ષણ. ધૃતરાષ્ટ્ર દ્વારા પ્રશ્ન પૂછવામાં આવ્યો. દુર્યોધન દ્વારા એના ગુરુનું અપમાન કરવામાં આવ્યું, ગુરુ દ્રોણનું. દુર્યોધન દ્વારા પોતાના સેનાનું નિરીક્ષણ, સામેવાળાની સેનાનું નિરીક્ષણ. બરાબર. ભગવાનની એન્ટ્રી થઈ અર્જુન સાથે, અને અર્જુને ભગવાનને કહ્યું કે ભગવાન આ રથને બંને સેનાની વચ્ચે મૂકી દો. ભગવાને રથને બંને સેનાની વચ્ચે મૂક્યો. અર્જુને પોતાના સગાઓને જોયા, પોતાના ગુરુ, પોતાના દાદા. અર્જુન વિષાદમાં પડી ગયા, અને અર્જુને ભગવાનને કહ્યું પ્રભુ મારાથી યુદ્ધ નહીં થાય. શું કામ ભાઈ નહીં થાય? અર્જુન કહે છે કરુણા, કોઈ આનંદ નથી, પાપનો ભય, બરાબર, કૌટુંબિક પરંપરાનો નાશ થઈ જશે, અને અનિર્ણયતા. અર્જુન ભગવાનની સામે 5 દલીલો મૂકે છે. બરાબર. ભગવાન કોઈ આન્સર નથી આપતા. બીજા અધ્યાયની અંદર અર્જુન શરૂઆત કરે છે સેમ વસ્તુ, હું યુદ્ધ નહીં કરું, હું જંગલમાં જઈશ, હું તો ભીખ માંગીને ખાઈ લઈશ, હું નહીં યુદ્ધ કરું. અને છેલ્લે અર્જુન કહે છે ભગવાન કાર્પાન્ય દોષો પહત સ્વભાવ પૃચ્છામિ ત્વામ ધર્મ સમૂઢ ચેતા યત શ્રેયસ્યાત નિશ્ચિતમ બ્રૂહિ તન્મે
શિષ્યસ્તેહમ સાધિમામ ત્વામ પ્રપન્નમ. બીજા અધ્યાયના 7મા શ્લોકની અંદર અર્જુન બરાબર ભગવાનને શરણાગત થઈ જાય છે. ભગવાનને કહે છે, ભગવાન તમે મારા ગુરુ, હું તમારો શિષ્ય, તેથી મને જ્ઞાન આપો. અને બસ ભગવદ્ ગીતાની શરૂઆત થઈ. ત્યારથી ભગવાને અર્જુનના એક પછી એક 5 પ્રશ્નના જવાબ આપ્યા. એમાં સૌ પ્રથમ જ્ઞાન આપ્યું આત્મજ્ઞાન. આપણે આ શરીર નથી, આપણે આત્મા છીએ. બરાબર. એના પછી નિષ્કામ કર્મયોગ, સકામ કર્મયોગની ચર્ચા થઈ. બરાબર. અને મનુષ્યના પતનના 8 કારણો સાથે અધ્યાય પૂરો થયો. ત્રીજા અધ્યાયની અંદર આવ્યા. અર્જુને ભગવાનને કહ્યું, ભગવાન તમે બધું એક સાથે બીજા અધ્યાયમાં પીરસી દીધું. મારો કન્ફ્યુઝન એવો ને એવો રહ્યો કે કર્મના માર્ગ ઉપર ચાલવું કે જ્ઞાનના માર્ગ ઉપર ચાલવું, એક્શન કે નોલેજ. ભગવાન ત્રીજા અધ્યાયની અંદર એક્શન એટલે કે કર્મયોગની વાત કરે છે. અર્જુન કર્મ તો કરવું જ પડશે. નિયતમ કર્મ કુરુત્વમ. કર્મ કર્યા વગર તો આ શરીરનો પણ ટકાવ થઈ શકે નહીં. કર્મ તો કરવું પડશે, કર્મ છોડવાનું નથી. પણ કેવી રીતના કર્મ કરવાનું? તો કે યજ્ઞ અર્થાત કર્મણો અન્યત્ર. એ કર્મ છે એ યજ્ઞ એટલે કે ભગવાનની પ્રસન્નતા અર્થે થવું જોઈએ, નહીં કે પોતાની પ્રસન્નતા અર્થે. આ ચર્ચા કરી અને અર્જુનના પ્રશ્ન પૂછ્યા વગર જ ચોથા અધ્યાયની અંદર ગઈકાલે ભગવાને દિવ્ય જ્ઞાન આપી દીધું. ભગવાને ગઈકાલે વાત કરી ભગવદ્ ગીતાનો ઇતિહાસ, ભગવદ્ ગીતા કેટલી પુરાણી છે એની વાત થઈ, ભગવદ્ ગીતા કોણ સમજી શકે એની વાત થઈ, ભગવાન અહીંયા કેવી રીતના આવે છે. ગઈકાલે આપણને સૌથી મહત્વનો મુદ્દો ખબર પડ્યો કે ભગવાન કૃષ્ણનો કોઈ જન્મ નથી. ભગવાન કૃષ્ણનો કોઈ જન્મ નથી. બરાબર. અજો અપી સન અવયાત્મા ભૂતાનામ ઈશ્વરો અપી સન. બરાબર ને 6થા શ્લોકની અંદર પ્રકૃતિમ સ્વામ અધિષ્ઠાય સંભવામી આત્મમાયયા. અચ્છા, ભગવાન તમારો કોઈ જન્મ નથી તો તમે ક્યારે ક્યારે આવો છો? ભગવાન કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત. હું આવું છું. શું કામ આવો છો? પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. બરાબર. ભગવાન કે હું આવું છું, 3 મિશન લઈને આવું છું. અચ્છા, તમારા 3 મિશન ને તમારું વારંવાર આવું, આ બધું જાણીને ફાયદો શું? ત્યારે ભગવાને કીધું જન્મ કર્મ ચમે દિવ્યમ એવમ યો વેતિ તત્વતઃ ત્યક્તા દેહમ પુનર્જન્મ નૈતિ મામેતિ સોર્જુન. તમને આ જગતની અંદર કોઈ વ્યક્તિ સાથે પ્રેમ ક્યારે થાય? આ જગતમાં, ભૌતિક જગતમાં કોઈ વ્યક્તિ સાથે પ્રેમ ક્યારે થાય? પ્રશ્ન પૂછું. એ તો તમે બહુ બરાબર કે બહુ ઊંડું વિચારી લીધું. હું તો સામાન્ય વસ્તુ કહું છું કે પ્રેમ ક્યારે થાય? પ્રેમ ત્યારે થાય કે જ્યારે એ વ્યક્તિ વિશેની કંઈક તમને માહિતી હોય. બરાબર ને? કેટલો સુંદર દેખાય છે, કેટલી સુંદર દેખાવડી છે, બરાબર, કેવું સરસ મીઠું મીઠું બોલે છે, બરાબર, આની તો સરસ મજાની જોબ છે, ગાડી છે, બંગલો છે, દેખાવડો છે, બરાબર, એની બોલવાની સ્ટાઇલ, એની ચાલવાની સ્ટાઇલ, બરાબર, એને કરેલા કોઈ એવા કર્મો, અદ્ભુત કાર્યો, એનું પાવર, એની પોઝિશન, આ બધું જાણીને પ્રેમ થાય કે ખોટી વાત છે? બરાબર. એટલા માટે જો પહેલેથી જ આપણે નથી કહેતા કે ભાઈ એક રાજકુમારી હતી, એના સ્વપ્નમાં એક રાજકુમાર આવ્યો, બરાબર, ઘોડો લઈને. આજ સુધી એવું કોઈ દિવસ આપણે ઇવન વાર્તા નથી સાંભળી કે એક રાજકુમારી હતી, એના સપનામાં એક ભિખારી આવ્યો ખંભે કોથરો લઈને, કચરા વાળો. આવું આપણે સપનામાં નહીં આવે. કેમ ભાઈ? કારણ કે પ્રેમ ત્યારે થાય, આકર્ષણ ત્યારે થાય કે જ્યારે તમે એ વ્યક્તિ વિશે કંઈક જાણતા હોય. એટલા માટે ભગવાને ગઈકાલે કહ્યું કે જો તમે મારા જન્મ અને મારા કર્મનું ઐશ્વર્ય જાણશો તો શું થશે? આપણને ભગવાન સાથે પ્રેમ થશે. અને મનુષ્ય જીવનનો અલ્ટિમેટ ગોલ આ છે. અંતે નારાયણ સ્મૃતિ. મૃત્યુ થાય, આખી જિંદગી જેને ભક્તિ કરી હોય એને મૃત્યુ સમયે ભગવાન યાદ આવે. અંતકાલે ચ મામેવ સ્મરણ મુક્ત્વા કલેવરમ. 8મા અધ્યાયના 5મા શ્લોકની અંદર ભગવાન કહે છે. તો આપણે ભગવાન વિશે જાણીએ તો આપણને જેવું આ શરીર છૂટશે, ત્યક્તા દેહમ પુનર્જન્મ નૈતિ મામેતિ સોર્જુન. જો ભગવાન વિશે આપણે જાણ્યું હશે, એના જન્મની દિવ્યતા, એના કર્મની દિવ્યતા, તો જેવું આ શરીર છૂટશે અને આપણે ક્યાં જતા રહેશું? ભગવાનના ધામ, ગોલોક વૃંદાવન ધામ. ગોલોક વૃંદાવન ધામ. ત્યક્તા દેહમ પુનર્જન્મ નૈતિ. બીજી વાર જન્મ નહીં થાય. બિરજુ માતાજી, બીજી વાર જન્મ નહીં થાય. ત્યક્તા દેહમ પુનર્જન્મ નૈતિ. તો ચિંતા થાય કે બીજી વાર જન્મ નહીં થાય તો ક્યાં જઈશું? ચાલો આજે હું તમને બધાને લઈ જાઉં. ક્યાં જઈશું? મતલબ
PPT ના માધ્યમથી. ડોન્ટ વરી, હજી આપણે બધાનો વાર છે, તમારા બધાને, તો ચિંતા નહીં કરતા. ચાલો સીટ બેલ્ટ બાંધી લો. તમને એવી જગ્યા હું લઈ જવા માંગુ છું કે જે તમારું ઓરિજિનલ એડ્રેસ છે, તમારું ને મારું ઓરિજિનલ એડ્રેસ, જ્યાંથી આપણે આવ્યા છીએ અહીંયા હેરાન થવા માટે. આ જગતનું નામ દુઃખાલયમ અશાશ્વતમ, આપણે ત્યાં ફસાણા છીએ. તો હવે એવી જગ્યાએ આપણે જઈએ, બરાબર, જે આપણું ઓરિજિનલ એડ્રેસ છે. ચાલો તમારી સાથે એક હું પીપીટી શેર કરું છું, PDF. વિઝિબલ છે, તમને દેખાય છે? હા પ્રભુજી. હા, આનું નામ છે ગોલોક ચાર્ટ. આ ગોલોક ચાર્ટ ની અંદર આખા સૃષ્ટિનું સર્જન આપેલું છે, કેવી રીતના સૃષ્ટિ સર્જન થઈ, આપણે ક્યાં છીએ, આપણું ઓરિજિનલ એડ્રેસ શું છે, બધું જ આની અંદર છે. હું તમને સ્ટેપ બાય સ્ટેપ સમજાવીશ, બરાબર. તો સૌથી નીચે તમે આ જે કાળા કલરનો ગોળો દેખો, તમે જોવો છો બ્લેક કલરનો, એ આપણું બ્રહ્માંડ છે. આના સિવાયના જો બાજુમાં બીજા પણ બ્રહ્માંડ છે, એટલે એક બ્રહ્માંડ નથી, ઘણા બધા બ્રહ્માંડ છે, બરાબર. આ જે સોનેરી કલરના જે બબલ્સ દેખાય એ બધા જ બ્રહ્માંડ છે, અને એ જ બબલ અહીં મોટા થઈને તમને દેખાડવામાં, એમાંથી એક બબલ અહીં દેખાડવામાં આવ્યો છે. ત્યાંથી થોડાક ઉપર જાઓ, શિવજીનું ધામ છે મહાકાલ ધામ. ત્યાંથી થોડાક ઉપર જાઓ તો વિષ્ણુનું ધામ છે વૈકુંઠ, બરાબર, આ વૈકુંઠ છે. એનાથી થોડાક ઉપર જાઓ અયોધ્યા, અને ત્યાંથી ઉપર જાઓ તો આ ગોલોક ધામ, ગુલાબી કલરનું જે સહસ્ત્ર દલ કમળ, એ ગોલોક વૃંદાવન ધામ છે. હવે આ બધું ક્યાંથી લાવ્યા, આ બધા રેફરન્સ સાથે આપણે વાત કરીશું, કોઈ હવામાં વાત નહીં કરીએ કે ભાઈ આ તો ઇસ્કોન વાળા લાવ્યા છે ને આવું ક્યાં લખ્યું છે ને આવું કઈ હોય નહીં. તો આ બધું રેફરન્સ સાથે આપણે વાત કરશું કે કયા શાસ્ત્રમાં, કયા પુરાણમાં આ આપેલું છે. શરૂઆત આપણે કરીએ કે આપણે ઓરિજિનલી ભગવાન સાથે હતા, આપણે ભગવાનના બાળકો છીએ. અહમ બીજ પર્દ પિતા, આગળ ભગવાન કૃષ્ણ પોતે કહેશે. તો આપણે ભગવાન સાથે હતા ગોલોક વૃંદાવન ધામની અંદર. અને જ્યારે આપણે ભોગ કરવાની ઈચ્છા કરી, આપણે પોતે ભગવાન બનવાની જ્યારે ઈચ્છા કરી, બરાબર, ત્યારે ભગવાનને આ સૃષ્ટિ સર્જન કરવાની જરૂરી લાગ્યું, બરાબર, કારણ કે આપણે પણ ભગવાન બનવું છે. ભગવાન, અમારે તમારી સાથે નથી રહેવું, અમારે તમારાથી જુદું થવું છે, અલગ થવું છે. ત્યારે ભગવાન કૃષ્ણમાંથી, જમણા હાથમાંથી સૌ પ્રથમ એમનો વિસ્તાર થયો, એનું નામ બલરામજી. ડાબા હાથમાંથી જે સૌ પ્રથમ વિસ્તાર થયો એમનું નામ શ્રીમતી રાધારાણી, જેને આહ્લાદીની શક્તિ પણ કહેવામાં આવે છે, બરાબર. તો સૌ પ્રથમ બલરામજી, ને બલરામજીમાંથી પ્રથમ 4, બરાબર, ભગવાનના સ્વરૂપો પ્રગટ થયા, જેને શંકર્ષણ, પ્રદ્યુમ્ન, અનિરુદ્ધ અને વસુદેવ તરીકે ઓળખવામાં આવે છે. શંકર્ષણ, પ્રદ્યુમ્ન, અનિરુદ્ધ અને વસુદેવ, તમે જુઓ ચારે બાજુ છે. અને આ ચારે જે છે પ્રથમ શંકર્ષણમાંથી ફરીથી બીજા શંકર્ષણ, પ્રદ્યુમ્ન, અનિરુદ્ધ અને વસુદેવ પ્રગટ થાય. અને એ શંકર્ષણમાંથી જે પ્રગટ થાય, સૌ પ્રથમ ભગવાનનો વિસ્તાર નારાયણ તરીકે ઓળખાય છે, જેને આપણે ચતુર્ભુજ સ્વરૂપમાં માનીએ છીએ, લક્ષ્મી નારાયણ. તો એ જ કૃષ્ણ ગોલોકમાં, બરાબર, કૃષ્ણ કનૈયા, બરાબર, તરીકે ઓળખાય છે, શ્રીમતી રાધારાણીને બંને. અને એ જ કૃષ્ણ અને શ્રીમતી રાધારાણી એ વૈકુંઠમાં જ્યારે આ બધા ભૌતિક જગતનું મેનેજમેન્ટ કરવાની જરૂર પડે છે, તો મેનેજમેન્ટની ઓફિસ એટલે આ વૈકુંઠ. એ ઓફિસની અંદર ભગવાન વૈજયંતી માલા ધારણ કરી અને ત્યાં નારાયણ સ્વરૂપે એ જ કૃષ્ણ બેસે છે, અને એ જ શ્રીમતી રાધારાણી ત્યાં લક્ષ્મી થઈને બેસે છે, બરાબર. હવે વૈકુંઠનું નિર્માણ થયું, ઓફિસનું નિર્માણ થઈ ગયું, પણ હવે બધા જીવોને ભોગ ભોગવવાની ઈચ્છા છે, તો સૃષ્ટિના સર્જનની જરૂરિયાત પડશે. ત્યારે એ જ શંકર્ષણમાંથી ભગવાનનો પ્રથમ પુરુષ અવતાર એટલે કે કારણો દક્ષાએ વિષ્ણુ પ્રગટ થયા. જો આ જે છે કારણો દક્ષાઈ વિષ્ણુ, બરાબર, જેને મહાવિષ્ણુ તરીકે પણ ઓળખવામાં આવે. આ વ્હાઈટ લાઈન જ્યાં પૂરી થઈ ગઈ ને, ત્યાં આધ્યાત્મિક જગત પૂરું થઈ ગયું, અને વ્હાઈટ લાઈનની નીચે ભૌતિક જગત છે. મહાવિષ્ણુ સૌ પ્રથમ પ્રગટ થયા, એને દ્રષ્ટિપાત કર્યો રમાદેવી ઉપર, અને દ્રષ્ટિપાત છે એ ભગવાનની કાલ શક્તિ, જે શિવજી તરીકે રિપ્રેઝન્ટ થાય છે. અને બરાબર, શિવજીની શક્તિ, બરાબર, એ કાલ શક્તિ, અને માતા દુર્ગા એટલે માતા પાર્વતી, એટલે શિવ અને શક્તિ, આ બંનેના મિલનથી બધા જ જીવોને આ ભૌતિક જગતની અંદર ગર્ભાન્વિત કરવામાં આવ્યા. હવે મહાવિષ્ણુ જ્યારે શ્વાસ બહાર કાઢે, ત્યારે એના રોમકૂપોમાંથી અનંત બ્રહ્માંડોની ઉત્પત્તિ થાય. તમે આ બબલ્સ જે જોવો છો ને, આ બબલ્સ, અનંત બ્રહ્માંડો ઉત્પન્ન થયા. એક બ્રહ્માંડ ઉત્પન્ન થઈ ગયું, પણ બ્રહ્માંડ ખાલી છે, બ્રહ્માંડમાં અંધકાર છે, કોઈ નથી.
ત્યારે ભગવાન કૃષ્ણ જે એક મહાવિષ્ણુ બન્યા, એ જ કૃષ્ણ ફરીથી મહાવિષ્ણુમાંથી આગળ ગર્ભોદક્ષાય વિષ્ણુ તરીકે એક બ્રહ્માંડમાં પ્રવેશ કર્યો. અડધું બ્રહ્માંડ પોતાના પરસેવાના પાણીથી ભર્યું, જેને ગર્ભોદક સમુદ્ર તરીકે ઓળખવામાં આવે છે. એમાં શેષ શયા ઉપર એ સૂતા અને એ ગર્ભોદક્ષાય વિષ્ણુના નાભીમાંથી કમળ પ્રગટ થયું અને કમળ ઉપર આ બ્રહ્માંડનો પ્રથમ જીવાત્મા એટલે કે બ્રહ્માજીનો જન્મ થયો. ક્યાંથી જન્મ થયો? ગર્ભોદક્ષાય વિષ્ણુની નાભીમાંથી. બ્રહ્માજીનો જન્મ થયો, બીજા કોઈ જીવાત્માઓ નથી. ઘોર અંધકાર છે. બ્રહ્માજી ડરી જાય છે. બ્રહ્માજી આ જે કમળની નાડીમાં અંદર આંટો મારીને જોઈ લે છે, પણ એને છેલ્લે સુધી કઈ મળતું નથી. ત્યારે ફરીથી બેસી અને એને 2 અક્ષર સંભળાય છે, ત પ, અને તપશ્ચર્યા કરવા માટે બેસી જાય છે. 1000 દિવ્ય વર્ષ સુધી તપશ્ચર્યા કરે છે. ભગવાન એના હૃદયમાં સૃષ્ટિ સર્જનનું જ્ઞાન આપે છે. શ્રીમદ ભાગવતમ સ્કંદ 1 અધ્યાય 1 શ્લોક 1. તેને બ્રહ્મ હૃદય આદિ કવયે મુહ્યંતિ યત સૂરય. બ્રહ્માજીના હૃદયમાં જ્ઞાન આપનાર સ્વયં ભગવાન કૃષ્ણ, સ્વયં ભગવાન વિષ્ણુ. બ્રહ્માજીને ખબર પડી કે સૃષ્ટિનું નિર્માણ કરવાનું, ત્યારે બ્રહ્માજીએ 14 લોકનું નિર્માણ કર્યું. તમે જો આ 14 લોક છે: સત્યલોક, તપોલોક, જનલોક, મહરલોક, સ્વર્ગલોક, ભુવરલોક, ભૂરલોક. અહીંયા આપણે ફસાણા છીએ ભૂરલોકની અંદર. આપણી ઉપર 6 લોક છે, આપણી નીચે બીજા 7 છે: અતલ, વિતલ, સુતલ, તલાતલ, મહાતલ, રસાતલ અને પાતાલ. અને બીજા 28 પ્રકારના નર્ક પણ છે. 28 હેલ્સ. બરાબર. તો આ રીતના બ્રહ્માજીએ સૃષ્ટિ સર્જન તો કર્યું, પણ હજી આની અંદર જીવાત્માઓ નથી. ત્યારે શિવ અને શક્તિના મિલનથી બધા જ જીવાત્માઓને અહીંયા ગર્ભાન્વિત કરવામાં આવ્યા પોતાના પૂર્વજન્મના કર્મ અનુસાર. પણ હજી પણ એમાં ચેતના નથી. એટલા માટે ભગવાન ગર્ભોદક્ષાય વિષ્ણુ એ આગળ પોતાનો વિસ્તાર કરે શિરોદક્ષાય વિષ્ણુ તરીકે, જેને પરમાત્મા તરીકે ઓળખવામાં આવે. અને એ જ શિરોદક્ષાય વિષ્ણુ દરેક જીવના હૃદયમાં એને કણ કણની અંદર પ્રવેશ કરે છે અને આખી સૃષ્ટિને ચેતનવંતી કરે છે. બરાબર છે. શિરોદક્ષાય વિષ્ણુ ક્ષીરસાગરના કિનારે ક્ષીરસાગરમાં વિરાજમાન થાય. તો આપણે બધા ક્યાં ફસાણા છીએ? તો આ રીતના સૃષ્ટિ સર્જન થયું. મેં તમને ટૂંકમાં આપ્યું છે. શ્રીમદ ભાગવતમની અંદર બહુ જ ડિટેલમાં સૃષ્ટિ સર્જન આપ્યું છે. તમે લોકો ભાગવતમ વાંચશો, ભાગવતમના ક્લાસમાં આવશો, ત્યારે આપણે બહુ ડિટેલમાં આની વિશે આપણે ચર્ચા કરવાના છીએ. બરાબર. પણ આ રીતના સમજો કે કૃષ્ણથી સૃષ્ટિની બરાબર શરૂઆત થઈ. કૃષ્ણમાંથી બલરામ, બલરામમાંથી 4 પ્રથમ ચતુર્યુ, પછી દ્વિતીય ચતુર્યુ, પછી નારાયણ, બરાબર, પછી મહાવિષ્ણુ, ગર્ભોદક્ષાય વિષ્ણુ, શિરોદક્ષાય વિષ્ણુ, ગર્ભોદક્ષાય વિષ્ણુમાંથી બ્રહ્મા અને 14 લોકનું નિર્માણ. અને આપણે બધા અહીંયા ભોગ ભોગવવાની ઈચ્છાની કામનાથી અહીં ફસાઈ ગયા ભૂરલોકની અંદર. આપણને એવું છે કે સ્વર્ગલોક છે એ ધામ છે અને ત્યાં ગયા પછી મુક્તિ મળી જાય, પણ નહીં. આ બરાબર જો આ જે 14 લોક છે એ 14 માળની બિલ્ડિંગ સમજો. આપણે 7મા માળે રહીએ છીએ, બરાબર. આના 8મા અને 9મા માળે છે સ્વર્ગલોક છે. બસ આટલો ફેર છે. સ્વર્ગલોક એટલે બીજું કઈ જ નથી. ત્યાં ભૌતિક ભોગોના વિષયો વધારે પડતા છે. જેવી રીતના તમે ગામડામાં રહેતા હોય, સુવિધા ઓછી હોય, અને સિટીમાં જાવ તો સુવિધા થોડીક વધારે મળે. સિટીમાંથી મેટ્રો સિટીમાં જાવ એના કરતા વધારે સુવિધા મળે. મેટ્રો સિટીમાંથી મેગા સિટીમાં, મેગા સિટીમાંથી ફોરેન જાવ, અમેરિકા જાવ, કેનેડા જાવ, તમને વધારે સુવિધા મળે. બસ ધીસ ઇઝ સ્વર્ગ. સ્વર્ગ એટલે બીજું કઈ નથી. તો અહીંયા ભૂરલોકથી જેમ જેમ આપણે ઉપર જતા જઈએ એમ સુવિધાઓ વધારે છે, પણ આ ધામ નથી. આપણને ખબર નથી એટલે આપણે આપણા બધા બાપ દાદાઓ ગુજરી ગયા એના નામની આગળ આપણે સ્વ લગાડ્યું, સ્વર્ગરજ. બરાબર, સ્વર્ગસ્થ. આપણને એમ થાય સ્વર્ગમાં ગયા પછી એને મુક્તિ મળી ગયા, કોઈ દી પાછા નહીં આવે. નહીં, આગળ આવશે ક્ષીણે પુણ્ય મૃત્યુ લોકમ વિશંતિ. જેવા પુણ્યો આપણા નાશ થાય, સ્વર્ગમાંથી આપણને પાટું મારીને પાછા પૃથ્વી લોક ઉપર ફેંકી દેવામાં આવશે. તો આપણે ખરેખર ક્યાં જવું જોઈએ? એટલા માટે શ્રીમદ ભાગવતમ કહે છે, યાંતિ દેવવ્રતા દેવાન. દેવી દેવતાઓની પૂજા કરશો તો સ્વર્ગલોકમાં જશો. પિતૃન્યાંતિ પિતૃવ્રતા. પિતૃઓની પૂજા કરશો તો એવા ઘોષલી પ્લાનેટ ભુવરલોકની અંદર જાઓ, પ્રેતલોકની અંદર જશો. પિતૃન્યાંતિ પિતૃવ્રતા. બરાબર. ભૂતાની યાંતિ ભૂતેજ્યા. બરાબર, એવા ભૂતોની પૂજા અર્ચના કરશો તો એવા ગ્રહોમાં જશો. અને મધ્યાજીનો અપી મામ. પણ મારી પાસે આવવું હોય, મુક્ત થવું હોય તો મારી પૂજા કરો. સિમ્પલ. બરાબર. મુક્તિ દદાતી ઇતિ મુકુંદ. આપણું ઓરિજિનલ એડ્રેસ આ છે. ગોલોક, વૃંદાવન ધામ, વૈકુંઠા. બરાબર. અને આપણે દાન કરીએ, પુણ્ય કરીએ, એ બધાથી આપણે બહુમાં બહુ તો આ જ બ્રહ્માંડમાં ઉપર જઈ શકીએ.
બરાબર. તો હવે આ બ્રહ્માંડમાંથી આપણને બહાર કોણ કાઢી શકે, એનો રસ્તો શું? અહીં પાતળી એવી એક લાઈન દેખાડવામાં આવેલી છે, તમે જોયું? એની અંદર એક મંત્ર લખેલો છે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. જયારે બ્રહ્માજીને પૂછવામાં આવ્યું કે હે બ્રહ્માજી, કળિયુગની અંદર ઘણા બધા મંત્રો છે, લોકો અલગ અલગ મંત્રોનો જપ કરી રહ્યા છે, પણ કળિયુગની અંદર કયા મંત્રો દ્વારા મુક્ત થઈ શકાશે, કયા મંત્રો દ્વારા ભગવાનના ધામમાં જઈ શકાશે, કયા મંત્રો દ્વારા ફરીથી જન્મ મૃત્યુના ચક્રમાં નહીં ફસાઈએ? ત્યારે બ્રહ્માજી પોતે કલિસંતરણ ઉપનિષદ યજુર્વેદનો જે ભાગ છે એમાં બ્રહ્માજી જવાબ આપે છે, ઇતિ 16 નામ કલિ કલ્મશનાશનમ, કે આ 16 શબ્દોનો જે મંત્ર છે એ કળિયુગના બધા કલ્મશોને નાશ કરી દેશે. કયા 16 શબ્દ? હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. બ્રહ્માજી આ મંત્ર આપ્યો, ઇતિ 16 નામ કલિ કલ્મશનાશનમ. બ્રહ્માજી કે છે નત પરતર ઉપાય, આનાથી શ્રેષ્ઠ મને બીજો કોઈ ઉપાય જડ્યો નથી હે મારા બાળકો. નત પરતરો ઉપાય સર્વ વેદેષુ દૃશ્યતે. મેં 4 વેદ, 108 ઉપનિષદ, 18 પુરાણ, 18 ઉપપુરાણ, શ્રુતિ સ્મૃતિ અહિંસા, બરાબર, સંહિતા, ઇતિહાસ, આ બધું મેં ખોલી લીધું, પણ આનાથી શ્રેષ્ઠ કળિયુગની અંદર મને બીજો કોઈ મંત્ર મળતો નથી. તો ઇસ્કોનની અંદર જે હરે કૃષ્ણ મહામંત્રનો જપ કરવામાં આવે છે, ઇસ્કોનનો મંત્ર નથી, એ સ્વયં બ્રહ્માજી આપેલો મંત્ર છે. તમે યજુર્વેદ વાંચી શકો, કલિસંતરણ ઉપનિષદ વાંચી શકો, તમે બ્રહ્મવેદ પુરાણ વાંચી શકો, બરાબર, ત્યાં બધી જગ્યાએ ભવિષ્ય પુરાણની અંદર પણ આપ્યો છે, અલગ અલગ જગ્યાએ. તો આ મંત્ર દ્વારા આપણે અહીંથી બહાર નીકળીને ભગવાનના ધામમાં જઈ શકીએ છીએ. ભગવાને ગઈકાલે એ ગેરંટી આપી હતી, જન્મ કર્મ ચમે દિવ્યમ એવમ યો વેતિ તત્વતઃ ત્યક્તા દેહમ પુનર્જન્મ નેતિ મામ એતિ સો અર્જુન. કે અર્જુન, હું ગેરંટી આપું છું કે જે કોઈ વ્યક્તિ મારા જન્મ અને મારા કર્મની દિવ્ય લીલાઓને સમજશે, મને શરણાગત થઈ જશે, મારી પાસે પાછો આવી જશે. ક્યાં? જ્યાં આપણે હતા. આપણા આ જગતમાં ફસાવાનું કારણ માત્ર ને માત્ર આપણી ભોગ કરવાની ઈચ્છા. ફસાણા છીએ આપણે, બરાબર. ભોગ કરવાની ઈચ્છામાં પણ વાંધો નહોતો, વેદની મર્યાદામાં ભોગ કર્યો હોત તો વાંધો નહોતો. વેદ એટલા માટે જ આપ્યા છે. વેદની અંદર કર્મકાંડ, જ્ઞાનકાંડ અને ઉપાસના કાંડ 3 વિભાગ આપ્યા છે. એની અંદર આપણને ગાઈડન્સ આપવામાં આવ્યું છે, બરાબર, કે ભોગ કરવામાં વાંધો નથી. બ્રહ્મચારી, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યાસ આશ્રમ. બ્રહ્મચારી આશ્રમની અંદર જ્ઞાન પ્રાપ્ત કરો, ગુરુકુળમાં જાઓ. ગૃહસ્થ આશ્રમની અંદર લગ્ન કરો, ભોગ કરો, બરાબર, મર્યાદિત વેદોના જે આદેશ પ્રમાણે. અને બાળકો ઉત્પન્ન થાય, બાળકો મોટા થાય, વાનપ્રસ્થ લો, ભગવાનની સેવામાં લાગી જાઓ, અને છેલ્લે આ જગતથી આસક્તિ ઘટાડી, બરાબર, બંધ કરી અને સંન્યાસ આશ્રમ તરફ આગળ જઈ અને ફરીથી મારી પાસે આવી જાઓ. પણ આપણે એવું કર્યું નહીં. આપણે આખી જિંદગી એક જ આશ્રમ જીવ્યા. કયો? ગૃહસ્થ આશ્રમ. મારી પત્ની, મારા બાળકો, મારા પૈસા, મારું ધન, મારું પાવર, મારો પોઝિશન. એટલે આપણે અહીંયા ફસાઈ ગયા, અહીંથી નીકળી ના શક્યા. એટલે મૃત્યુ સમયે આપણી જે ઈચ્છા એ મુજબ આપણને આ 14 લોકમાં ઉપરથી નીચે આપણને ધકેલવામાં આવે છે, વારંવાર વારંવાર વારંવાર. બ્રહ્માજીનો એક દિવસ 864 કરોડ વર્ષ પૃથ્વી પરના. બ્રહ્માજીનો સવારથી લઈને સવારના 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા એટલે 432 કરોડ વર્ષ પૃથ્વી પરના. જેવા 432 કરોડ વર્ષ પૂરા થાય, બ્રહ્માજી સુવા જતા રહીએ. બ્રહ્માજી સુવા જતા રહીએ, બધા જ જીવો ગર્ભોદક્ષાએ વિષ્ણુમાં વિલીન થાય, આરામ કરે. બરાબર. કેટલા વર્ષ? 432 કરોડ વર્ષ સુધી. બીજે દિવસે સવારે બ્રહ્માજી ઉઠે અને નીચેના લોકનો જે વિનાશ થયો હતો, ફરીથી નીચેના લોક જે છે મિની પ્રલય થયો હોય, ફરીથી સર્જન કરે. અને બીજા દિવસે સવારે ફરીથી આ જીવોને પૂર્વ જન્મની ચેતના, કર્મ અનુસાર, ઈચ્છા અનુસાર ફરીથી આયા નવા નવા શરીર આપવામાં આવે છે. અને આ પ્રક્રિયા સતત ચાલુ રહે છે, કન્ટિન્યુઅસ. આનો કોઈ અંત નથી. આનો અંત એક જ વસ્તુ છે, જન્મ કર્મ ચમે દિવ્યમ એવમ યો વેતિ તત્વતઃ ત્યક્તા દેહમ પુનર્જન્મ નેતિ. ફરીથી આ જગતમાં આવીશું નહીં. તો આપણે અહીંયા ફસાણા છીએ. અને આવું મિત્રો એક બ્રહ્માંડ નથી. તમે અહીંયા તમે નજર દોડાવો, જો અહીંયા ગર્ભોદક્ષાએ વિષ્ણુ લક્ષ્મીજી છે ને, અહીં બાજુમાં પણ છે, જો આછું આછું દેખાય છે, બાજુમાં પણ છે. દેખાય છે તમને બધાને? અમારું કર્સર હું હલાવી રહ્યો છું, દેખાય છે ને? બરાબર. અહીંયા બાજુમાં દેખાય છે, એમાં પણ 14 લોક, બ્રહ્માજી, બરાબર, એમાં પણ શિવજી, બધા જ છે.
બધા જ લોકની અંદર બ્રહ્મા વિષ્ણુ મહેશ જુદા જુદા છે. એક વખત બ્રહ્માજીને એવું થયું કે મેં આટલું મોટું સર્જન કર્યું છે અને ઘણા સમયથી હું કામ કરતો રહું છું, રોજ સવારે ઉઠીને મારે સર્જન કરવું પડે છે અને આટલું બધું કામ કરું છું અને હવે મારું કંઈક પ્રમોશન થવું જોઈએ. તો ભગવાનની સામે ભગવાનને કહે છે, ભગવાન બરાબર હવે હું રિઝાઇન આપું છું એમ કરીને લેટર લખે છે. બરાબર, અને લેટર આપવા માટે જાય છે ભગવાન પાસે. બરાબર, અને રસ્તામાં જોવે છે તો કેટલા બીજા બ્રહ્માજી જેવા દેખાતા, હંસ ઉપર ઉડતા, બરાબર, બીજા પણ લોકો એને દેખાય છે, ઓળખી ના શક્યા એ. અને જ્યારે તે ગયા ભગવાનના બરાબર દ્વારકામાં, અને દ્વારપાલને કહે છે ભગવાનને કહો બ્રહ્માજી મળવા આવ્યા છે. એટલે ભગવાનના દ્વારપાલ અંદર જઈને ભગવાનને કહે છે કે ભગવાન બ્રહ્માજી મળવા આવ્યા છે. ત્યારે ભગવાન પૂછે છે કે એને પૂછો કયા બ્રહ્માજી. દ્વારપાલ બહાર આવીને પૂછે છે કે ભાઈ ભગવાને પૂછ્યું કયા બ્રહ્માજી? અરે કયા બ્રહ્માજીની ક્યાં વાત કરો છો? હું બ્રહ્મા સ્વયં સર્જન કરનારો. એટલે દ્વારપાલને ખબર પડી કે બ્રહ્માજીને થોડું અભિમાન આવી ગયું લાગે છે, બ્રહ્માજીને ખબર નથી. બરાબર, ઇટ્સ ઓકે. બરાબર, દ્વારપાલે ભગવાનને વાત કરી, ભગવાન કે ઇટ્સ ઓકે, આવવા દો અંદર. બ્રહ્માજી જેવા અંદર ગયા, ભગવાનના જે સભાખંડ હતો, વિશાળ દરવાજો જેવો ખોલ્યો અને બ્રહ્માજી અંદર પ્રવેશ કર્યા. બ્રહ્માજીનો અવાજ આવે છે ધમ ધમ ધમ. જોયું તો અંદર કેટલાય બીજા બ્રહ્માજીઓ ભગવાનને દંડવત કરી રહ્યા છે અને એના માથાનું મુકુટ નીચે ફર્શમાં પછડાય છે ને એનો અવાજ આવી રહ્યો છે. બ્રહ્માજીએ પૂછ્યું ભાઈ તમે બધા? તો કે ભાઈ અમે બધા બ્રહ્માજી છીએ. અચ્છા તમે શું કામ આવ્યા? કે એક બ્રહ્માજીને એવું થયું છે કે ભાઈ મારું બહુ કામ થઈ ગયું છે ને હવે મારે રિઝાઇન આપવું છે, તો એ પોસ્ટ માટે અમે આવ્યા છીએ. બ્રહ્માજી કે આ તો બધાને ખબર પડી ગઈ કે આપણે રાજીનામું આપવામાં. બ્રહ્માજી તરત ત્યાંથી નીકળી ગયા. બ્રહ્માજીને પણ આવો ભ્રમ થાય છે. તમે શ્રીમદ ભાગવતમ ઉઠાવી લો, બ્રહ્મ વિમોહન લીલા એની અંદર આપેલી છે. બ્રહ્માજી પણ ઘણી વખત ભગવાનને ઓળખવામાં ભ્રમિત થઈ જાય છે. તો એક બ્રહ્માંડ નથી. આપણું જે બ્રહ્માંડ છે સૌથી નાનું બ્રહ્માંડ છે આ જગતની અંદર. નાનામાં નાનું બ્રહ્માંડ આપણું છે. આપણા બ્રહ્માંડના બ્રહ્માજી ચતુર્મુખી છે. બીજા બધા બ્રહ્માંડની અંદર બ્રહ્માંડ આપણા કરતા મોટું છે. જેટલું બ્રહ્માંડ મોટું એટલા બ્રહ્માજીના મસ્તકો વધારે. કોઈ બ્રહ્માંડની અંદર બ્રહ્માજીના 5 મુખ, 8 મુખ, 10 મુખ, 100 મુખ, 1000 મુખ એટલા મુખોધારી બ્રહ્માજી અલગ અલગ બ્રહ્માંડની અંદર સર્જન કરી રહ્યા છે. સેમ વે ત્યાં ગર્ભોદક્ષાય વિષ્ણુ પણ છે અને સેમ વે ત્યાં શિવજી પણ છે વિનાશ કરવા માટે. તો આપણે અહીંયા ફસાણા છીએ અને આમાંથી આપણે બહાર નીકળી અને ફરીથી આપણે આ જે વ્હાઈટ જે બોર્ડર દેખાય એની નીચેનો ભાગ છે આને વિરજા નદી તરીકે ઓળખવામાં આવે છે. ગરુડ પુરાણ તમે જ્યારે વાંચશો ત્યારે તમને ખબર પડશે એમાં વિરજા નદીનો ઉલ્લેખ છે. બરાબર, વિરજા નદીને પાર કરીએ ત્યારે આપણે બ્રહ્મ જ્યોતિ એટલે કે ભગવાનના શરીરમાંથી નીકળતું તેજ અને એની ઉપર વૈકુંઠ જેમાં દાસ ભાવે ભક્તિ થાય અને એની ઉપર ભગવાનનું ધામ ગોલોક વૃંદાવન ધામ જેમાં બધા જ રસોમાં ભક્તિ થઈ શકે. અચ્છા, તમે ઇસ્કોન વાળા બધા લાવ્યા ક્યાંથી આ બધું? કે જેમાં કૃષ્ણનું ધામ તમે સૌથી ઉપર બતાવ્યું છે, એની નીચે તમે વિષ્ણુનું ધામ બતાવ્યું છે, એની નીચે તમે શિવજીનું ધામ સદાશિવ લોક બતાવ્યું છે અને એની નીચે તમે દુર્ગા એટલે માતાજીનું ધામ બતાવ્યું છે. આવું ક્યાં આપ્યું છે ભાઈ? બરાબર, આ પ્રશ્ન આપણને થાય તો બ્રહ્મ સંહિતા બરાબર એની અંદર સ્વયં બ્રહ્માજી બ્રહ્મ સંહિતામાં લખે છે ગોલોક નામની નિજ ધામની તલે ચ તસ્ય. ગોલોક નામનું એક ભગવાનનું નિજ ધામ છે. એના તળમાં તલે ચ તસ્ય, એના તળમાં સૌથી નીચે કયું? દેવી એટલે દેવીનું ધામ સૌથી નીચે. એની ઉપર દેવી, મહેશ, મહેશ એટલે શિવજીનું ધામ. એની ઉપર હરિ એટલે વિષ્ણુનું ધામ. બરાબર, આવી રીતના ક્રમ અનુસાર ધામ આવેલા છે. દેવી, મહેશ, હરિધામ તેસુ તેસુ તે પ્રભાવ નિચયા વિહિતાશ્ચયેન ગોવિંદમ આદિ પુરુષમ તમહમ ભજામિ. બરાબર, તો આવી રીતના આ બધા રેફરન્સ બ્રહ્મ સંહિતામાંથી બરાબર બધા શ્લોકો. એની નીચે તમે જોશો તો બૃહદ ભાગવતામૃત એમાંથી લીધેલા શ્લોકો, પદ્મ પુરાણના શ્લોકો અલગ અલગ, ત્યાં પણ આ છૂટું છવાયું તમને બધું રેફરન્સ પ્રાપ્ત થશે. બૃહદ ભાગવતામૃત 2.4.239 જોશો તમે. બરાબર, એના સિવાય પદ્મ પુરાણ ઉત્તરખંડ 255માં 57 થી લઈને 64 શ્લોકમાં સેમ વર્ણન આવે છે. બરાબર, તો ઇસ્કોનના ભક્તોએ આ બધા અલગ અલગ શાસ્ત્રો વાંચી અને એમાંથી આ બધા શાસ્ત્રોના નિચોડ સ્વરૂપે
જે આપણને આપ્યું એને કહેવાય ગોલોક ચાર્ટ. એમાં આપણે ક્યાં ફસાણા છીએ, નારાયણ ક્યાં રહે છે, ગોલોક વૃંદાવન ધામ ક્યાં છે. અને આ જ વસ્તુ તમે રામચરિત માનસની અંદર જોશો ત્યાં પણ આપેલી છે. બરાબર, તમે જોશો તેમાં જ્યારે લવકુશ બરાબર જ્યારે રામાયણની શરૂઆત કરે છે ત્યારે કહે છે ને, જંબુ દ્વીપે ભારત ખંડે આર્યાવર્તે ભારત વર્ષે, બરાબર ને. તો ત્યાં પણ આપ્યું છે. તો આ જંબુ દ્વીપ ને બધા ક્યાં આવેલા છે અને કેટલા છે, તો આ બધી ચર્ચાઓ શાસ્ત્રની અંદર બહુ ડિટેલમાં આપેલી છે. તમે જોશો તો અલગ અલગ પ્રકારના દ્વીપ છે. એક મિનિટ, ઝૂમ કર્યું છે પણ ઝૂમ, હા ચાલો જો આમાં વચ્ચે સુમેરુ પર્વત અને સુમેરુ પર્વતની આજુબાજુમાં 7 દ્વીપ છે. જંબુ દ્વીપ, પલાક્ષ દ્વીપ, સાલમલી દ્વીપ, કુશા દ્વીપ, બરાબર, કોંચા દ્વીપ, બરાબર, અને શાક્ત દ્વીપ અને પુષ્કર દ્વીપ. આવી રીતના અલગ અલગ દ્વીપ અને 7 અલગ અલગ સમુદ્ર છે. ખારા પાણીનો સમુદ્ર છે. જંબુ દ્વીપની આસપાસ જે સમુદ્ર છે કયો સમુદ્ર છે? ખારા પાણીનો. આપણે જ્યાં રહીએ છીએ જંબુ દ્વીપ છે, એટલે આપણે ખારા પાણીના સમુદ્ર આપણી આજુબાજુમાં છે. એના પછી સુગર કેન નો સમુદ્ર પણ છે, લીકર નો સમુદ્ર પણ છે, ઘી નો સમુદ્ર છે, મિલ્ક નો સમુદ્ર છે, યોગર્ટ નો અને ટેસ્ટફુલ વોટર નો સમુદ્ર છે. તો ખાલી એક બ્રહ્માંડ નથી, અસંખ્ય બ્રહ્માંડો, જે આજે ઇવન વિજ્ઞાન પણ માનતું થયું છે કે આપણે જે જગ્યાએ રહીએ છીએ બરાબર, એ જગ્યા બરાબર એ ગેલેક્સીની બાજુમાં પણ એક ગેલેક્સી છે. ખાલી આપણું એક યુનિવર્સ નથી, પેરેલલ પણ બીજા યુનિવર્સ છે. વિજ્ઞાન પણ આજે માનતું થયું છે કે આપણા સૌથી નજીકની બીજી ગેલેક્સી અને એન્ડ્રોમેડા નામની ગેલેક્સી તરીકે ઓળખવામાં આવે છે. પણ આવી એક ગેલેક્સી નહીં, આવી અસંખ્ય ગેલેક્સીઓ છે એક બ્રહ્માંડની અંદર. ઓકે, તો આના ઉપરથી આપણે ખબર પડે કે આપણે ક્યાં ફસાણા છીએ. બરાબર, આપણું ઓરિજિનલ એડ્રેસ ક્યાં છે ને આપણે ક્યાં જવાનું છે. આપણું ઓરિજિનલ એડ્રેસ છે ગોલોક વૃંદાવન ધામ, વૈકુંઠ. આપણે ત્યાંથી આવીને આપણે ખોટી જગ્યાએ ફસાઈ ગયા છીએ. આજનો અધ્યાય તરફ હવે આપણે આગળ વધીએ. આજનો અધ્યાય બહુ નાનો છે અને બહુ સરળ છે. આજનો અધ્યાય કર્મ સંન્યાસ યોગ અથવા કૃષ્ણ ભાવના યુક્ત કર્મ યોગ. બરાબર, આજના અધ્યાયની અંદર ભગવાન આપણને સમજાવે છે કે ખરેખર કર્મ કેવી રીતના કરવાનું છે. હવે આપણે ચર્ચા કરતા હતા કે ત્રીજા અધ્યાયની અંદર ભગવાને અર્જુનને કર્મ વિશેનું જ્ઞાન આપ્યું, પણ ગઈકાલે ચોથા અધ્યાયની અંદર ભગવાનને દિવ્ય જ્ઞાન આપ્યું. અને આખા અધ્યાયની અંદર ગઈકાલે જે ચર્ચા થઈ એ બધી જ ચર્ચા માત્ર જ્ઞાન વિશેની થઈ. ભગવદ્ ગીતાનો ઇતિહાસ, ભગવાન વિશેનું જ્ઞાન, અને આ બધી ચર્ચા કરતા ભગવાને છેલ્લે કીધું કે અર્જુન, જ્ઞાન રૂપી શસ્ત્ર વડે તારા હૃદયમાં રહેલા મોહને તોડી નાખ અને ઉભો થાને યુદ્ધ કર. અર્જુનના મનમાં થયું કે ભગવાન, જ્ઞાનનું આટલું મહત્વ હોય તો હું તો પાછો કન્ફ્યુઝ થઈ ગયો. તો ભગવાન, મારે ત્રીજો અધ્યાય કર્મયોગને ફોલો કરવાનો છે કે ચોથો અધ્યાય દિવ્ય જ્ઞાનને ફોલો કરવાનો છે? કોણ સમજાવી શકે આપણને? મહાન આચાર્ય શ્રી પ્રભુપાદજી, જેનો તમે ફોટો જોવો છો, એ આપણને આ રીતના ભગવદ્ ગીતા સમજાવી શકે સ્ટેપ બાય સ્ટેપ. બરાબર, તો ત્રીજો અધ્યાય કર્મયોગ, ચોથો અધ્યાય દિવ્ય જ્ઞાન, 2 અધ્યાય ઉપરા છાપરી આવ્યા અને અર્જુન 5મા અધ્યાયની શરૂઆતમાં પાછા મૂંઝાઈ ગયા. આ મૂંઝવણ આપણી છે, અર્જુનની નથી. તમારા મારો પ્રશ્ન છે કે પ્રભુજી, તમે કહો છો ભગવદ્ ગીતાના ક્લાસ એટેન્ડ કરવાના, બીજી બાજુ તમે એમ પણ કહો છો કે ઘર પણ સાચવવું જોઈએ અને કર્મ પણ કરવાનું છે અને કર્મ છોડવાનું પણ નથી. પ્રભુજી, બે કેવી રીતના થાય? આખો દિવસ જોબ ઉપર જાય, કામ કરીએ, બિઝનેસ કરીએ. મારા માતાજીઓ બધા કિચનમાં બિઝી હોય, છોકરા મોટા કરવામાં, સ્કૂલે મૂકવામાં બિઝી હોય. તો કેવી રીતના થાય? પ્રભુજી, તમે બે વાત કરો છો. એક બાજુ તમે કહો છો ઘર સાચવવાનું, બીજી બાજુ તમે એમ કહો છો ભક્તિ પણ કરો, જ્ઞાન પણ પ્રાપ્ત કરો, ભગવદ્ ગીતા મુજબ જીવન પણ જીવો. આ બે કેવી રીતના થાય? ગઈકાલે એક માતાજીનો પ્રશ્ન હતો, છેલ્લા આપણે ત્યારે ચર્ચા કરતા હતા કે બે કેવી રીતના થાય. ત્યારે ભગવાન આ અધ્યાયની અંદર અર્જુનને સમજાવે છે. અર્જુન કહે છે, ભગવાન, કર્મયોગમાં આગળ વધવું કે જ્ઞાન યોગમાં આગળ વધવું? ત્યારે ભગવાન આ 5મા અધ્યાયની અંદર અર્જુનનું એ જે કન્ફ્યુઝન, મૂંઝવણ, એ દૂર કરીને ભગવાન કહે છે કે અર્જુન, કર્મનો માર્ગ અને જ્ઞાનનો માર્ગ બે જુદા જુદા નથી. ચોથો અધ્યાય જે જ્ઞાન યોગ, એને સમજીને જે વ્યક્તિ
ત્રીજો અધ્યાય કર્મયોગ ને જીવનમાં ઉતારશે એને કહેવાય પાંચમો અધ્યાય કર્મ સંન્યાસ યોગ. એને કહેવાય પાંચમો અધ્યાય કર્મ સંન્યાસ યોગ. અધ્યાયના ટાઇટલ ઉપરથી પણ આપણને ખબર પડી જવી જોઈએ કે એવું કર્મ કરીએ કે સંન્યાસીઓને જે ગતિ થાય એ ગતિ પ્રાપ્ત થાય એને કહેવાય કર્મ સંન્યાસ યોગ. બરાબર, એવું કર્મ કરીએ સંન્યાસીઓ મૃત્યુ પછી ભગવાનના ધામમાં જતા રહીએ. અચ્છા, હેન્ડરેસ કર્યો છે શુદ્ધ પદ્મા માતાજી, બોલો ને. હરે કૃષ્ણ પ્રભુજી. કિરણ પ્રભુજી કહેશે એટેન્ડન્સ માટેનું. હા, હરે બોલો બોલો. કૃષ્ણ પ્રભુજી. યસ, હરે કૃષ્ણ. ચેટ બોક્સમાં લિંક મૂકેલી છે, એટેન્ડન્સ ભરવાની છે આજથી આપણે. ઓકે, તો બધા વૈષ્ણવોને ખાસ તમારા ચેટ બોક્સમાં જુઓ અને ત્યાં તમારી હાજરી માટેની એક લિંક મૂકવામાં આવી છે. એના ઉપર તમે ક્લિક કરો, બરાબર, અને તેમાં તમે હાજરી ભરી શકશો. અને બહુ સામાન્ય છે, હું તમને બતાવી દઉં એક વખત. હા હા, બોલો, શું કહો છો પ્રભુ? સમજાવી દઉં કે પ્રભુજી તમે? હા હા, સમજાવી દઉં પ્રભુ. કે તમે સમજાવી દો છો? હા, સમજાવી દો પ્રભુ, કાંઈ વાંધો નહીં. હા, એક જ શેર કરું છું સ્ક્રીન. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. તમારા ચેટ બોક્સમાં એક લિંક છે, એ લિંક ઉપર ક્લિક કરો. જેવું એ લિંક ઉપર ક્લિક કરશો એટલે એક પેજ ખુલશે. પ્રભુ ઉતાવળ રાખજો, આપણી પાસે ટાઈમ ઓછો છે, ઓલરેડી 41 થઈ ગઈ છે. પ્રભુજી શેર નથી થતું, પણ ચાલો કાંઈ વાંધો નહીં, હું શેર કરું છું. હા, ઓકે ઓકે પ્રભુજી. હરે કૃષ્ણ. જસ્ટ અ મિનિટ. ચાલો, જો તમે જોઈ શકશો, જેવું ક્લિક કરશો આવું પેજ તમારી સામે ખુલે છે. જો દેખાય છે તમને બધાને? એટેન્ડન્સ ભરવામાં અહીંયા તમારું નામ, ધારો કે મારું નામ છે જીતેન્દ્રિય ગોપેશ દાસ. હવે રોજ આ જ નામ લખવાનું અને ઇંગ્લિશમાં જ લખવાનું, જુદું જુદું નહીં લખવાનું. બરાબર, અહીંયા મારો મોબાઈલ નંબર લખવાનો 9978833758. બરાબર, તમે કેટલા વાગ્યાના વર્ગમાં આવો છો? તો અત્યારે આ 8 વાગ્યાનો ક્લાસ છે, એટલે તમારે અહીંયા ક્લિક કરવાનું, ટિક કરી દેવાનું. જો તમે બધા જોઈ શકશો. બરાબર, એ ટિક કરી દો. તમારા સિટીનું નામ, મારું સિટી જસદણ, જ્યાં હું રહું છું, અને એનો પિનકોડ. પિનકોડ અત્યારે ફરજિયાત નથી, યાદ હોય તો જરૂર નાખજો. બરાબર, જેથી આ ડેટા આપણી પાસે રહીએ. બસ આટલી ડિટેલ છે. ફરીથી ઉપરથી જોઈ લો તમે. ઉપર તમારું નામ, જેમ કે અહીંયા લખો જયેશ સાધુ અથવા ગીતા ઠુમર, બરાબર, અથવા રમેશ ડાંગર. બરાબર, જેવું અહીંયા નામ લખશો, નીચે તમારો મોબાઈલ નંબર આપો, અને આ મોબાઈલ નંબર, આ ડિટેલ કોઈ સાથે શેર કરવામાં નહીં આવે. એટલે ચિંતા કરવાની જરૂર નથી, આ ડેટા કોઈ પાસે જશે નહીં. કેટલા વાગ્યાના વર્ગમાં? સવારે 6 વાગ્યે, 8 વાગ્યે, 4 વાગ્યે કે અત્યારે 8 વાગ્યે, વોટ એવર. બરાબર, અલગ અલગ 5 ક્લાસ. તમારું શહેરનું નામ, પિનકોડ એ કરી અને આ સબમિટ નું બટન દબાવવાનું ભૂલતા નહીં. જેવું તમે આ સબમિટ ઉપર કરશો એટલે જો આ મારો રિસ્પોન્સ છે, સબમિટ થઈ ગયો. જો સબમિટ થશે એટલે આવું આવશે છે, યોર રિસ્પોન્સ હેઝ બીન રેકોર્ડેડ. આ આવી જાય એટલે આજની હાજરી તમારી પૂરાઈ ગઈ. છતાં આમાં તમને કઈ પ્રશ્ન હોય તો જેવો આ ક્લાસ પૂરો થાય પછી આપણે ફરીથી આના ઉપર ચર્ચા કરીશું. અત્યારે આ ચાલુ ક્લાસ છે, તમે લોકો ટ્રાય કરો આ હાજરી પૂરવા માટેનું. અને હજી આપણે ઘણું બધું બાકી છે આજની ચર્ચા, હું ચર્ચામાં આગળ વધું છું. તો આજનો અધ્યાય કર્મ સંન્યાસ યોગ. ભગવાન સમજાવે છે કે એવું કર્મ કરીએ કે જે કર્મના ફળમાં કોઈ પણ પ્રકારની આસક્તિ ન હોય. સંન્યાસ એટલે આસક્તિ ના હોવી. બરાબર, સંન્યાસ એટલે આસક્તિ ના હોવી. અર્જુન ભગવાનને પહેલા શ્લોકની અંદર જ ભગવાનને પૂછે છે, શું પૂછે છે? સંન્યાસમ કર્મણામ કૃષ્ણમ પુનર્યોગમ ચ સંસસી યત શ્રેય એત યોરેકમ તન્મે બ્રૂહી સુનિશ્ચિતમ. હે ભગવાન, મને એક વસ્તુ તમે કહો, મારે શું કરવાનું? મારે કર્મનો ત્યાગ કરી દેવાનો છે કે મારે ભક્તિપૂર્વક કર્મ કરવાનું છે? ભક્તિ કર્મનો ત્યાગ કરી દેવાનો, ત્યાગ, કે પછી મારે તમે કયો એ પ્રમાણે કર્મ કરવાનું છે? જેવી રીતના હનુમાનજી મહારાજે કર્યું હતું, રામચંદ્રજીની ઈચ્છાથી લંકાને બાળી નાખી હતી, તો હું એ કરું
કે હું જંગલમાં જતો રહું અને ત્યાગ અને જ્ઞાનના માર્ગે ચાલ્યો જાઉં. તો જ્ઞાન એટલે કે નોલેજ અને કર્મ એટલે કે એક્શન. અર્જુનનો પ્રશ્ન છે કે ભગવાન બે વસ્તુ સાથે કેવી રીતના થાય? તમે એમ કહો કે જ્ઞાન સર્વશ્રેષ્ઠ છે. ગઈકાલના અધ્યાયમાં તમે કહ્યું જ્ઞાન સર્વશ્રેષ્ઠ છે, અર્જુન તારે જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. મેં તો વિવસ્વાનને આપ્યું હતું, એને મનુ મહારાજને આપ્યું, ઈશ્વાકુને આપ્યું. તમે તો આખું મોટી હિસ્ટ્રી મારી સામે મૂકી દીધી અને તમે મને કહ્યું કે અર્જુન જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. તું મને જાણ, જન્મ કર્મ ચમે દિવ્યમ એવમ યો વેતિ તત્વતઃ, ડિટેલમાં મને જાણ. તો ભગવાન બે વસ્તુ ભેગી કેમ થાય? તમે એક બાજુ કહો છો જ્ઞાન પ્રાપ્ત કર, મારા વિશે તું જાણ, તો તારો પાછો જન્મ નહીં થાય, તું મારી પાસે આવી જશે, તને મુક્તિ મળી જશે. અને એક બાજુ તમે એમ કહો છો અર્જુન ઉભો થા અને યુદ્ધ કર. બે વસ્તુ કેમ ભેગી થાય પ્રભુ? બરાબર, આખો દિવસ યુદ્ધ કરીને થાકી જાવ અને સાંજે આવીને ભગવદ્ ગીતા કેવી રીતના વાંચવું? હાઉ ઇટ ઇઝ પોસિબલ? અર્જુનનો પ્રશ્ન છે, નહીં આપણો પ્રશ્ન છે. આપણે ભગવાનને કહીએ છીએ કે પ્રભુ કેવી રીતના થાય? આખો દી કામ કરીએ, જોબમાં જઈએ, બિઝનેસ કરીએ, બરાબર, સાથે તમે કહો છો માળા કરવી જોઈએ, ભગવદ્ ગીતા વાંચવી જોઈએ, કેવી રીતના થાય? એટલે તમે કૃપા કરીને નિશ્ચિત રૂપે મને કહો કે આમાંથી કયું વધારે સારું છે? યત શ્રેય, શ્રેય શબ્દ જ્યારે આવે ત્યારે તમને યાદ આવવું જોઈએ કે શ્રેય એટલે લાંબા ગાળાનો ફાયદો અને પ્રેય એટલે ટૂંકા ગાળાનો ફાયદો. અર્જુન ભગવાનને જ્યારે પણ પૂછે છે ત્યારે એમ કે છે ભગવાન લાંબા ગાળાનો ફાયદો હોય ને કયો? એટલે આપણે રોજ સવારમાં માળા કરવા બેસીએ, ભગવાનના નામનો જપ કરવા બેસીએ ત્યારે આપણને શું વિચાર આવે છે? લાંબા ગાળાના ફાયદાના વિચાર કે ટૂંકા ગાળાના ફાયદાના વિચાર આવે છે માળા કરતી વખતે? જો આ શરીર સાથે જોડાયેલા જે કઈ ફાયદા છે ટૂંકા ગાળાના ફાયદા કહેવાય, અને આત્મા સાથે જે જોડાયેલા ફાયદા છે એને લાંબા ગાળાના ફાયદા કહેવાય. બરાબર, તો આ આપણે વિચારવું જોઈએ કે મારું શ્રેય શેમાં છે. એટલે અર્જુન ભગવાનને પૂછે છે. અર્જુન શું કામ આ બાબતે આટલા બધા કન્ફ્યુઝ થયા છે ખબર છે? કારણ કે બીજા અધ્યાયની અંદર ભગવાને અર્જુનને કહ્યું કે અર્જુન આપણે તો શરીર નથી, આત્મા છીએ. અર્જુન કે ઓકે, આત્મા હોય તો આત્માને યુદ્ધ કરવાની જરૂર નથી, તમારા યુદ્ધ નથી કરવું. પણ ભગવાને એ જ બીજા અધ્યાયમાં એમ કહ્યું કે અર્જુન નિયત ફરજ તો નિભાવવી જોઈએ. તું ક્ષત્રિય છો ને, તો તારે ક્ષત્રિયનો ધર્મ નિભાવીને યુદ્ધ તો કરવું જોઈએ. અર્જુન કે ઇટ્સ ઓકે, ચાલો યુદ્ધ હું કરીશ. પણ પછી ભગવાને પાછું કીધું કે હા પણ ઘૃણાસ્પદ કર્મ કરશો ને તો ફસાઈ જશો, બરાબર, પતન થઈ જશે. તો અર્જુન કે તો યુદ્ધ નથી કરવું. પણ ફરીથી ભગવાન એ જ બીજા અધ્યાયમાં એમ કે છે કે એની ભક્તિમય સેવા દ્વારા કરશો ને તો પાપ નહીં લાગે. નેહાભિક્રમના સોસ્તિ પ્રત્યવાયો ના વિદ્યતે. બરાબર, અર્જુન કે ઇટ્સ ઓકે, તો કરીએ. ત્રીજા અધ્યાયમાં ભગવાને ફરીથી કીધું અર્જુન નિયત કર્તવ્ય કર્મ તો કરવું જ પડશે. અર્જુન કે ઇટ્સ ઓકે, કર્મ કરીએ. પણ ચોથા અધ્યાયમાં ભગવાને કીધું કે નહીં નહીં, દિવ્ય જ્ઞાન છે, સૌથી ઉપર છે, તો પછી ભગવાન જ્ઞાન પ્રાપ્ત કરવું. અને છેલ્લે ગઈકાલે અધ્યાય પૂરો થયો ત્યારે ભગવાને પાછું અર્જુનને કીધું કે અર્જુન દિવ્ય જ્ઞાન રૂપી આ શસ્ત્ર વડે તારા મોહને ભાંગી નાખ અને ઉભો થાને યુદ્ધ કર. યુદ્ધ કરવું મતલબ કર્મ. તો અર્જુન કહે છે પ્રભુ કાંઈ સમજાતું નથી. તમે ઘડી કયો છો જ્ઞાનમાં આગળ વધ, ઘડી કયો છો તું ઉભો થાને યુદ્ધ કર, મને તો ગોટે ચડી ગયો. અર્જુન શરૂઆતમાં ભગવાનને પૂછે છે. બરાબર, ભગવાન શું કરું? સંન્યાસ લઈ લઉં, જંગલમાં જતો રહું, બાવો બની જાઉં, સાધુ બની જાઉં, મારી બધી ફરજોને છોડી દઉં, કે પછી સંસારની વચ્ચે રહી અને તમે જે પ્રમાણે કહ્યું છે એ પ્રમાણે કર્મ કરું? કયો રસ્તો વધારે બેટર છે? તમને હું પ્રશ્ન પૂછું છું બધાને, કયો રસ્તો વધારે બેટર છે? કે બધી જવાબદારી છોડી દઈએ, પત્નીની, બાળકોની, માતા પિતાની, અને એ બધાને નોંધારા મૂકી દઈએ અને આપણે આપણા માટે જતા રહીએ, સાધુ બની જઈએ? કે પછી સંસારની વચ્ચે રહી અને ભગવાનના ઉપદેશોને જીવનમાં ઉતારી અને બીજા બધા જ લોકોને ભગવદ્ ગીતાના જ્ઞાનનો પ્રચાર કરીએ અને બધાને ભક્ત બનાવીએ? કયું બેટર છે આ બે ઓપ્શનમાંથી? શું લાગે? સંસારમાં રહીને આપણા માટે ભક્તિ કરીએ. પર્ટિક્યુલરલી આપણા માટે જોઈએ તો આપણા માટે આ રસ્તો વધારે બેટર છે. કારણ કે જવાબદારી સાથે કર્મ યોગ ને જીવનમાં ઉતારીએ. બરાબર, હવે ભગવાન અર્જુનને જવાબ આપે છે. શ્રી ભગવાન ઉવાચ. અર્જુન ક્લિયર કટ ભગવાન અહીંયા કહે છે અર્જુનને કે ભાઈ મુક્તિ માટે તો કર્મનો ત્યાગ કરવો, એટલે કે બધું કર્મ છોડો, છોડો ઘર બાર, ચલો હરિદ્વાર. બરાબર,
મુક્તિ માટેની જો વાત હોય તો જુનાગઢ જતા રહ્યો, ઋષિકેશ જતા રહ્યો, હરિદ્વાર જતા રહ્યો, બરાબર. અને ભક્તિ ઉત્કર્મ બે ઉત્તમ છે, મુક્તિ માટે બે ઉત્તમ છે. પણ અર્જુન તું મને પૂછતો હોય, ભગવાનને જો આપણે પૂછીએ કે બેટર કયું, ત્યારે ભગવાન કહે છે તયોસ્તુ કર્મ સંન્યાસાત, કર્મને સંન્યાસ એટલે કે છોડી જ દેવો, એના કરતા કર્મ યોગો વિશિષ્યતે, એના કરતા કર્મ યોગ વિશિષ્યતે. હવે હું ફરીથી તમને બધાને પૂછું કે ભાઈ કર્મ યોગો વિશિષ્યતે, પણ અહીંયા લખ્યું છે ભક્તિયુક્ત કર્મ, જ્યારે શ્લોકની અંદર કોઈ ભક્તિ નામનો ક્યાંય શબ્દ નથી, છતાં અનુવાદમાં બે ભક્તિ શબ્દ આવ્યા. તમને પ્રશ્ન થાય કે કર્મ યોગ એમાં ભક્તિયુક્ત કર્મ શું કામ આપ્યું? કોઈ જવાબ આપી શકશે? એનીબડી? ચાલો હું પ્રશ્ન પૂછું કે કર્મ અને કર્મ યોગ વચ્ચે શું તફાવત છે? વોટ ઇઝ કર્મ યોગ? ભગવાન કહે છે કર્મ યોગો વિશિષ્ટ છે. હવે આનું ઊંધું લોકો સમાજની અંદર સમજાવી રહ્યા છે. આકૃતિ માતાજી શું કહો છો? વોટ ઇઝ કર્મ યોગ? હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. કર્મ અને કર્મયોગ એટલે કર્મ એટલે કે આપણે રોજિંદા જીવનમાં જે પણ કઈ કર્મ કરીએ છીએ તે આપણું કર્મ ગણાશે, અને કર્મયોગ એટલે કે આપણે જે પણ કઈ ભગવાનને સમર્પિત કરીને કે ભગવાનની સેવામાં લગાડીને કોઈ પણ કાર્ય કરીએ એટલે ભગવાનને ખુશ કરવા માટે જે કઈ કાર્ય કરીશું એ આપણો કર્મયોગ બની જશે. હરે કૃષ્ણ પ્રભુજી. પરફેક્ટ, પરફેક્ટ. જો યોગ શબ્દ જેની પાછળ લાગે યોગ, યોગ એટલે કે યુજ ધાતુમાંથી બનેલો શબ્દ, બરાબર. યોગ એટલે કે જોડાવું, યોગ એટલે જોડાવું. અને કોની સાથે જોડાવું? તો કે આપણી ઓરિજિનલ સેવા, મમે વાંશો જીવ લોકે જીવ ભૂત સનાતન, આપણે જેના સનાતન અંશ છીએ એવા આપણા પિતા કોણ? અહમ બીજ પ્રદહ પિતા, ભગવાન શ્રી કૃષ્ણ આગળ કહેશે, બરાબર. સેમ વસ્તુ પદ્મ પુરાણમાં શિવજી આપણને સમજાવે છે, સેમ વસ્તુ શ્રીમદ ભાગવતમ બીજા ત્રીજા કેન્ટોમાં બ્રહ્માજી આપણને સમજાવે છે. આ જ વસ્તુ કે આપણા પિતા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ એની સેવામાં જોડાવું, ધેટ ઇઝ યોગ. અને હજી તમને યોગની પરિભાષા ના સમજાણી હોય તો આવતીકાલે 6થા અધ્યાયના અંતે જરૂર સમજાઈ જશે કે યોગ એટલે શું. તો અહીંયા કર્મ યોગ એટલે કે એવા પ્રકારના કર્મ કે જેના દ્વારા ભગવાનને પ્રસન્ન કરી શકાય, ધેટ ઇઝ કર્મયોગ. કર્મયોગનો મતલબ આપણે ટિફિનના ડબલા સવારે રહીને નીકળી જઈએ છીએ અને સાંજે ઘરે આવીએ છીએ, ધેટ ઇઝ નોટ કર્મયોગ. એ ખાલી કર્મ છે અને એ કર્મ આપણને બાંધે છે. એના સારા અને ખરાબ બે પ્રકારના રિએક્શન આપણે ભોગવવા પડે છે, બરાબર. પુણ્ય કર્મ, પાપ કર્મ, એના બેના રિએક્શન ભોગવવા પડે છે. ને બે આપણને આજે ગોલોક ચાર્ટ આપણે ભણીએ એમાં ઉપર નીચે આપણને લઈ જાય છે. પુણ્ય કર્મ આપણને ઉપરના 6 લોકમાં લઈ જશે, પાપ કર્મ આપણને નીચેના 6 લોકમાં લઈ જશે, બરાબર. તો આપણે નથી ઉપરના લોકમાં જવું, નથી નીચેના લોકમાં જવું, પણ આપણે તો આ બ્રહ્માંડ જે છે, જે જેલ બનાવવામાં આવી છે એમાંથી બહાર નીકળી જવું છે. તો એના માટે એક જ પદ્ધતિ છે, અકર્મ. એવું કર્મ કે જેના કર્મ કરવાથી બંધન ન થાય. તો આજના અધ્યાયમાં ભગવાન આપણને એ કર્મ વિશે શીખડાવવાના છે. ધ્યાનપૂર્વક તમે આજનો અધ્યાય સાંભળજો, બરાબર. તો કર્મ સંન્યાસ એટલે કે બધું છોડી દેવું, ઘર છોડી દો, પત્ની છોડી દો, બાળકો છોડી દો, રૂપિયા પૈસા ધન છોડી દો, ધેટ ઇઝ નોટ ત્યાગ. એને ખરેખર ત્યાગ નથી કહેવામાં આવ્યું. પ્રાપંચિકતયા બુદ્ધ્યા હરિ સંબંધીની વસ્તુનઃ મુમુક્ષુભિઃ પરિત્યાગો વૈરાગ્ય ફલ્ગુ કથ્યતે. જો ભગવાન સાથે સંબંધિત વસ્તુઓનો તમે ત્યાગ કરી દો, એને ભૌતિક માની લ્યો, તો આવો ત્યાગ તમારો ફલ્ગુ એટલે કે ખોટો ત્યાગ છે. સાચો ત્યાગ એને કહેવાય તમારી પાસે જે કઈ વસ્તુ છે એ બધી જ વસ્તુ ભગવાનની સેવામાં લગાડો. કોઈ એમ કે મેં ત્યાગ કરી દીધો મારા ઘરનો, મારી ગાડીનો, મારા પૈસાનો, મારી પત્ની, બાળકો, માતા પિતાનો, પણ આપણે ત્યાગ કેવી રીતના કરી શકીએ? બધી વસ્તુ આપણી હતી, આપણે સાથે લઈને આવ્યા હતા. જે ઘર બનાવ્યું છે, જે જમીન છે, જમીન તમે હું સાથે લઈને આવ્યા છે ઉપરથી. આમાંથી કોઈ છે 1 વીઘો ભેગું લઈને આવ્યું હોય? આમાં કોઈ છે સાથે 2 લાખ રૂપિયા ભેગું લઈને અહીંયા આવ્યું હોય, જન્મ લીધો હોય? એનીબડી? તો આ બધું જ આપણને સંસારમાંથી મળ્યું છે અને આ સંસારમાં રહેલી દરેક વસ્તુ ભગવાનની છે. અહમ સર્વસ્ય પ્રભવો મત સર્વમ પ્રવર્તતે
ઇતિ મત્વા ભજન્તે મામ બુધા ભાવ સમન્વિતા. 10મા અધ્યાયની અંદર ચતુશ્લોકી ગીતા નો પહેલો શ્લોક. ઈશોપનિષદ ની અંદર તમે જાશો તો ત્યાં પણ ભગવાન કે છે ઈશા વાસ્યમ ઇદમ સર્વમ યત્કિંત્યા જગત્યામ જગત, કે આ આખું જગત છે મારી પ્રોપર્ટી છે. તો જેની પ્રોપર્ટી હોય એની સેવામાં આપણે લગાડીએ એને ત્યાગ કહેવાય. બરાબર. હું તમારા ઘેર આવ્યો હોય, તમારા ડ્રોઈંગ રૂમમાં બેઠો હોય, પરેશ શાહ પ્રભુજીના ઘરે જાઓ અને પરેશ શાહ પ્રભુજીના ડ્રોઈંગમાં પરેશ શાહ પ્રભુજી સાથે બેઠો હોય અને પછી હું એમ કહી દઉં કે પરેશ શાહ પ્રભુજી આજથી મેં આ ટીવી નો ત્યાગ કર્યો છે, આજથી મેં આ સોફાનો ત્યાગ કર્યો છે. પરેશ શાહ પ્રભુજી કે ભાઈ દીકરા એ તારું હતું કેદી? તું આવ્યો મારી ઘરે છો ને, મારું છે આ ટીવી, મારું છે આ સોફા સેટ, મારો છે. તું જ્યાં બેઠો છો એ ફ્લેટ મારો છે. બરાબર ને? દેટ ઇઝ નો ત્યાગ. તો ત્યાગ કોને કહેવાય? ત્યાગ એને કહેવાય કે ભાઈ પરેશ શાહ પ્રભુજીનું છે તો એની સેવામાં હું વાપરું. પ્રભુજી આ સોફા તમારો છે, પ્લીઝ હેવ અ સીટ, બેસો તમે, આઈ એમ યોર સર્વન્ટ. બરાબર. તો આ જગત છે એ ભગવાનની સંપત્તિ છે અને જગતની બધી વસ્તુ જ્યારે ભગવાનની સેવામાં વાપરવામાં આવે, બરાબર, એને કહેવાય ત્યાગ. ત્યાગની વ્યાખ્યા હું તમને સમજાવું છું. કર્મ સંન્યાસ યોગ. તો કર્મ અને કર્મયોગનો આ જ તફાવત છે કે આપણે જે કરીએ છીએ એને કર્મ કહેવાય અને ભગવાનના મહાન ભક્તો પણ કર્મ કરે છે, એ પણ બિઝી છે. તમે જો ઇસ્કોનની અંદર મોસ્ટલી હાઈલી એજ્યુકેટેડ લોકો તમને જોવા મળશે, જે જોબ કરે છે, બિઝનેસ કરે છે, કામ ધંધા ઉપર જાય છે, પૈસા કમાઈ બધું કરે છે. તમને એવું લાગશે કે આ કામ કરે છે ને હું કામ કરું છું, ફેર શું છે? પણ ફેર એ છે કે આપણે જે કામ કરીએ છીએ એના ફળના ભોગી આપણે છીએ અને ભગવાનના ભક્તો સવારથી લઈને રાત સુધી જે કંઈ કામ કરે છે એ બધા જ કામની અંદર ભગવાનની પ્રસન્નતા અને કેવી રીતના પ્રચાર થાય ભગવદ્ ગીતા ભાગવતમનો એ મૂળ મુદ્દો રહેલો છે. પોતાના માટે કંઈ જ નથી. અમારા આચાર્ય શ્રી પ્રભુપાદજી અમેરિકા ગયા, 70 વર્ષની ઉંમરે જ્યારે અમેરિકા ગયા ત્યાં કોઈ એનું જાણીતું નહોતું, કોઈ લોહીનો સંબંધ નહોતો. બરાબર. અને અમેરિકા ગયા અને ત્યાં આપણા સનાતન ધર્મનો પ્રચાર કરવા માટે દાદા ટોમ્કિન્સન સ્ક્વેર પાર્ક નામની જગ્યામાં 3 વર્ષ સુધી બેઠા, કન્ટિન્યુઅસ, રોજ બપોરથી લઈને સાંજ સુધી. એક નાની એવી ડફલી જેવું એની પાસે મૃદંગ હતું અને ખાલી એક જ વસ્તુ, ભગવાનના નામ ઉપર એને અપાર શ્રદ્ધા હતી. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. 3 વર્ષ સુધી કન્ટિન્યુઅસ. એ અમેરિકન છોકરાઓ, એ યુરોપિયન છોકરાઓ, બરાબર, એને જયારે ભગવાનના નામનું શ્રવણ કર્યું, કાનમાં એ શબ્દો પડ્યા, ધીમે ધીમે એ દાદાની આજુબાજુમાં ગોઠવાઈ ગયા. બરાબર. રોજ એવરી ડે 20 લોકો, બરાબર, પ્રભુપાદ પાસે આવવા લાગ્યા. પ્રભુપાદ 70 વર્ષની ઉંમરે બધા માટે રસોઈ બનાવતા, પૂરી, શાક, મીઠાઈ, રસગુલ્લા બધું. અને ભગવાનને ભોગ લગાડીને આ દાદા એ અમેરિકન છોકરા, યુરોપિયન છોકરાઓને જમાડતા. કારણ કે એને વિશ્વાસ હતો કે ભગવાનના પ્રસાદની અંદર અપાર શક્તિ છે. આ બધા છોકરાઓ એક દિવસ સાધુ બની જશે, ભગવાનના મહાન ભક્ત બનશે અને આખા પૃથ્વી ઉપર જઈને સનાતન ધર્મનો પ્રચાર કરશે. 70 વર્ષની ઉંમરે એમને કર્યું. ધેટ ઇઝ કર્મયોગ. આજે આપણી ઘરે એક ક ટાઈમે 2 મહેમાન આવી જાય ને, આપણે રસોઈ નથી બનાવી શકતા. ક ટાઈમે 2 મહેમાન આવી ગયા હોય તો, બરાબર. ને 70 વર્ષના દાદા ત્યાં જઈને બધા માટે રોજ રસોઈ બનાવતા હતા. ધેટ ઇઝ કર્મયોગ. ત્યારે આ ઇસ્કોનની શરૂઆત થઈ છે. આખા વિશ્વમાં કૃષ્ણ ભાવનામૃતનો પ્રચાર થયો છે. બરાબર. બાકી જો કોઈ પણ કર્મની અંદર આપણે ફળની આશા રાખીશું તો એ કર્મ ગમે એટલું સારું હશે તો પણ આપણે ફસાઈ જઈશું. એનું એક ઉદાહરણ શાસ્ત્રની અંદર નૃગ રાજાની કથા હું તમને કહું છું. એક નૃગ નામના રાજા, જેનો નિત્યક્રમ રોજ સવારે ઉઠીને હજારો ગાયો બ્રાહ્મણને દાનમાં આપવી. સારું કહેવાય કે ખરાબ કહેવાય? બ્રાહ્મણોને દાન આપવું હોય સારું કહેવાય ને, બરાબર. પણ તમે 17મા અધ્યાયમાં આવશો ત્યારે તમને ખબર પડશે કે દાન કરવામાં પણ ધ્યાન રાખવું પડશે. દાન 3 પ્રકારે થાય, સત્વગુણમાં, રજોગુણમાં અને તમોગુણમાં. અને 3 પ્રકારના દાન કર્યા પછી પણ તમને બંધન થાય અને તમને મુક્તિ પ્રાપ્ત થતી નથી. નૃગ રાજા દ્વારા દાન કરવામાં આવ્યું. બ્રાહ્મણને દાન કરેલી ગાય, રાત્રે એ ગાય છે એ બ્રાહ્મણના ઘરેથી ફરીથી રાજાનો જે ગૌશાળા હતી એમાં પાછી આવી ગઈ.
રાજાને બીજા દિવસે સવારમાં ખબર નહોતી, રાજાના પોતાના નિત્યક્રમ પ્રમાણે એ જ ગાય બીજા બ્રાહ્મણને દાનમાં આપી દીધી. ઓલો બ્રાહ્મણ છે પોતાની ગાય શોધતો શોધતો સવાર થયા ત્યાં આવી ગયો અને ત્યાં એની ગાય બીજા બ્રાહ્મણને દાન અપાઈ ગઈ હતી. બરાબર, બંને બ્રાહ્મણો સામે સામે ઝઘડો કર્યો કે ભાઈ આ ગાય મને દાનમાં આપી છે અને તે કેવી રીતના લીધી. રાજાને જયારે ખબર પડી કે આ તો બહુ મોટી ભૂલ થઈ ગઈ, એક બ્રાહ્મણને આપેલું દાન જયારે ભૂલથી પણ આપણે પાછું લઈએ છીએ તો એ મહાપાપની કેટેગરીમાં આપેલું છે. બરાબર, પદ્મ પુરાણની અંદર સૃષ્ટિ ખંડમાં આ ચર્ચા, કાર્તિકેય મહારાજ અને શિવજી વિશે આ ચર્ચા છે. બ્રાહ્મણને આપેલું દાન જયારે કોઈ વ્યક્તિ પાછું લે છે, બરાબર, તો એને હજારો વર્ષ સુધી અધમ યોની પ્રાપ્ત થાય છે. હવે નૃગ રાજાને ખબર પડી ગઈ, દાન કરતા હતા, કામ સારું કરતા હતા ને, પણ હૃદયમાં એવી ભાવના હતી કે હું દાન એટલા માટે કરું છું કે આગળ જતા પણ હું રાજા બનીને રહું, બીજો જન્મ પણ મને રાજાનો મળે, ઉચ્ચ કુળમાં મળે. તો આવી ભાવના સાથે કરેલું દાન, બરાબર, અને એમાં થયેલી એક નાની એવી ભૂલ, બરાબર, અને ખબર હતી, શાસ્ત્રો જાણતા હતા, શરીર છૂટી ગયું, થોડા દિવસમાં મૃત્યુ થઈ ગયું. યમરાજની સામે ઉભા છે અને યમરાજ કહે છે, રાજન ખૂબ સારા કાર્ય કર્યા છે, સ્વર્ગમાં અપાર સુખ ભોગવવાનું છે, પણ એક ભૂલ થઈ ગઈ છે. ત્યારે રાજા સમજી ગયા કે આ ભૂલ કઈ, બ્રાહ્મણનું દાન પાછું લઈ લીધું એ. બરાબર, ત્યારે યમરાજ કહે છે કે એનું ફળ ભોગવવાનું છે, તો પેલા આ ભોગવવું છે કે પેલા આ? ત્યારે નૃગ રાજા કહે છે કે ભાઈ પેલા જે પાપ થયું એનું ફળ મને આપી દો. ત્યારે યમરાજ એને હજારો વર્ષો સુધી ગરોળી બનવા માટે, બરાબર, એને સજા આપે છે. અને આ જ પ્રસંગ તમે વાલ્મીકી રામાયણ વાંચશો, એની અંદર પણ આ પ્રસંગ છે. પ્રભુ રામચંદ્રજી ઋષિમુનિઓ સાથે વાત કરી રહ્યા છે કે ઋષિમુનિઓ, એક નૃગ નામનો રાજા છે, ગરોળી બન્યો છે. ઈક્ષ્વાકુ મહારાજ સાથે હતો એ રાજા નૃગ, ઈક્ષ્વાકુ મહારાજ સાથે, બરાબર, એના સમકાલીન એ રાજા ગરોળી બન્યા છે. અને હું કૃષ્ણ સ્વરૂપે જયારે દ્વાપરમાં આવીશ ને ત્યારે મારો એનો ઉદ્ધાર કરવાનો છે. કેટલા વર્ષ ગરોળી બનીને રહેવું પડ્યું? વિચાર કરો, ત્રેતાની શરૂઆત, આખો ત્રેતા અને આખો દ્વાપર પૂરો થઈ ગયો, મતલબ 2 આખા યુગ સુધી એને ગરોળી બનીને રહેવું પડ્યું. શું કામ ભાઈ? ભૂલ શું હતી? તો કે દાન કરવાની પદ્ધતિની ખબર નહોતી. તમને એમ થાય કે ભાઈ ભૂલમાં થયું, બરાબર, પણ ભૂલમાં થયું તો એ સજા તો મળશે, કારણ કે પ્રકૃતિનો કાયદો છે એ અગ્નિ સમાન છે. નાનું બાળક એમ કહે કે ભાઈ મને અગ્નિ દજાડશે, મને ખબર નથી, તો નાનું બાળક અગ્નિમાં હાથ નાખે તો દાજી જાય કે ન દાજી જાય? નાનું બાળકને ખબર નથી અગ્નિ દજાડે કે ના દજાડે, પણ દાજી જાય કે ના દાજી જાય? નાનું બાળક દાજી જશે. સેમ વે કર્મનો કાયદો છે એ અગ્નિ સમાન છે. તમે નથી જાણતા તો ભૂલ છે આપણી, કારણ કે આપણે શાસ્ત્ર વાંચ્યું નથી. આપણે 14મો અધ્યાય શ્રીમદ ભગવદ્ ગીતાનો નથી ભણ્યા, આપણે 17મો અધ્યાય નથી બરાબર ભણ્યા, એટલે આપણને ખબર નથી કે ઇવન દાન પણ આપણને બાંધે છે. અને એટલા માટે એ ગરોળી બન્યા અને પછી દ્વાપર યુગમાં જયારે કૃષ્ણચંદ્ર આવ્યા અને એને એમનો ઉદ્ધાર કર્યો. બરાબર, તો ખૂબ ધ્યાન રાખવું પડશે કર્મ કરવા માટે. સ્ટોરી બહુ લાંબી છે, મેં થોડી ટૂંકામાં તમને સમજાવી છે. આગળ ભગવાન કહે છે, જે મનુષ્ય ન તો કર્મ ફળનો તિરસ્કાર કરે છે ન કર્મ ફળની ઈચ્છા રાખે છે, એ સંન્યાસી છે. કોને સંન્યાસી કહેવાય? સંન્યાસી એટલે બધું છોડી દે, ધેટ ઇઝ નોટ સંન્યાસી. સંન્યાસી એટલે કે કર્મ ફળનો તિરસ્કાર ન કરે, બરાબર, ફળ જે કઈ મળે છે, કર્મ ફળની ઈચ્છા પણ ના કરે, બરાબર. એનો મતલબ એવો નહીં કે કર્મ ના કરે, કર્મ તો કરે, બરાબર. મહાબાહુ અર્જુન, આવા મનુષ્ય દ્વંદ્વોથી રહિત થઈને ભૌતિક બંધનને સહજ પાર કરીને મુક્ત થઈ જાય. ભૌતિક બંધનને મુક્ત પાર થવું હોય તો એક જ રસ્તો છે, કર્મ કરીએ, ફળ સાથેની આસક્તિને તોડીએ, છોડીએ, અને બધા જ કર્મ એવા કરીએ કે કર્મના સેન્ટરમાં ભગવાન હોય. સવારે ઉઠવું ભગવાન માટે, સ્નાન કરવું ભગવાન માટે, ઘરમાં રસોઈ બને ભગવાન માટે. કારણ કે આગળ તમે લેવલ 2માં આવશો અને ભક્તિ શાસ્ત્રી જયારે ભણશો ત્યારે તમને એમાં યજ્ઞ ચક્ર ભણાવવામાં આવશે. યજ્ઞ ચક્ર જયારે ભણશો ત્યારે તમને ખબર પડશે કે શું કામ ભગવાનને ભોગ લગાડવો જોઈએ, શું કામ બધી વસ્તુ ભગવાનને અર્પણ કરવી જોઈએ, વાય. બરાબર, અહીં જે ફોટો છે ભગવાનના મહાન ભક્ત શ્રી હરિદાસ ઠાકુર, બરાબર, એમનો ફોટો છે. જીવનમાં અપાર મુશ્કેલીઓનો સામનો કર્યો છતાં પણ એ બિલકુલ
બરાબર એમાંથી વિચલિત નતા થયા અને પોતાનું જે કર્મ છે એને કન્ટિન્યુ રાખ્યું હતું. આગળ ભગવાન કહે છે ભગવત ભક્તિમાં જોડાયા વિના સંન્યાસત્તુ મહાબાહો દુઃખમ આપતું અયોગત. યોગ એટલે ભગવાન સાથે જોડાવું અને અયોગત એટલે ભગવાન સાથે ના જોડાવું. તો જે કોઈ વ્યક્તિ ભગવાન સાથે ભક્તિમાં ના જોડાય અને એ વ્યક્તિ જો સંન્યાસ લઈ લે, ઘર પરિવાર સંસાર છોડી દે, તો શું મળશે એને? તો ભગવાન કહે છે દુઃખમ આપતું, માત્ર ને માત્ર એને દુઃખ મળશે, કારણ કે ભગવાન સેન્ટરમાં નથી. એટલે આવા ઘણા બધા બાવા સાધુ આપણે જોઈ છીએ કે જે પોતે ભક્તિ નથી કરતા, બરાબર, અખાડા ખોલીને બેઠા છે, હાથમાં કોઈ દી માળા તમે નહીં જુઓ, હાથમાં કોઈ દિવસ ભાગવતમ, શિવપુરાણ, રામચરિત માનસ, રામાયણ તમે કોઈ દી નહીં જુઓ. એનું પોતાનું આચરણ અંદર જોશો તો ગંદા આચરણ, અખાડામાં પર્સનલ રૂમ બનાવેલા હોય, છોકરીઓની અવર જવર ચાલુ હોય, આ બધું આપણે જોઈએ છીએ, છાસવારે છાપામાં આવે છે, બરાબર ને? શું કામ થયું? સંસાર છોડી દીધો, પત્ની, બાળકો, ઘર પરિવાર છોડ્યા પછી પણ આ શું કામ પરિસ્થિતિ ડેવલપ થઈ? કારણ કે ભગવાન નહોતા અને સંન્યાસ લીધો છે. અયોગત યોગ યુક્તો મુનિર બ્રહ્મ ન ચિરણાધિ ગચ્છતિ. પણ જો ભગવાન સાથે કોઈ જોડાયેલો વ્યક્તિ હોય, જેના જીવનમાં ભગવાન છે, જેના હૃદયમાં રામ છે, જેના હૃદયમાં કૃષ્ણ છે, એ વ્યક્તિ જયારે સંન્યાસ લે છે તરત ભગવાનને પ્રાપ્ત કરે છે. આજકાલ હજારો બાવા સાધુ ગાંજા ફૂકી રહ્યા છે, ચરસ ફૂકી રહ્યા છે. અરે આપણે શું ભોગ કરીએ એ લેવલના ભોગ કરી રહ્યા છે લોકો. આપણે બીડી પીતા હોય, બહુમાં બહુ તમાકુ ખાતા હોય, એ બધા ગાંજા ફૂકી રહ્યા છે. આપણે માન અલ્ટોનો વેટ થતો હોય, એ બધા સ્કોર્પિયોમાં ફરી રહ્યા છે, એ બધા થારમાં ફરી રહ્યા છે, મજા કરી રહ્યા. આપણે શું મજા કરી શકીએ? બરાબર. અને અલ્ટિમેટલી એને દુઃખ પ્રાપ્ત થાય છે. દુઃખમ આપતું અયોગત. તો ભગવાન અહીંયા કહે છે સંન્યાસ કોને લેવો જોઈએ અને કોને ના લેવો જોઈએ. યોગ યુક્તો વિશુદ્ધાત્મા વિજિતાત્મા જીતેન્દ્રિય સર્વભૂતાત્મા ભૂતાત્મા કુર્વન અપી ન લિપ્યતે. જયારે કોઈ વ્યક્તિ યોગ યુક્તો થઈ જાય ને, ભગવાન સાથે જેને પ્રેમ થઈ જાય ને, આખું જગત એને પ્રિય થઈ જાય, આખું જગત એને પ્રેમ કરે. અને એ વ્યક્તિ બધું જ કાર્ય કરતો હોય તો એને કર્મનું ફળનું બંધન થતું નથી, કારણ કે સેન્ટરમાં કોણ છે? ભગવાન. તો આ જગતમાં રહીને પણ વ્યક્તિ પોતાની ફરજ નિભાવી શકે અને કર્મનું બંધન ન થાય, એવું શક્ય બને? ત્યારે ભગવાન કહે છે હા અર્જુન, એવું શક્ય બને. તમે કામ કરો, જોબ કરો, બિઝનેસ કરો, પત્નીને સાચવો, પતિને સાચવો, બાળકો મોટા કરો, અને સાથે સાથે શું કરો? તો કે બ્રહ્મણાધાય કર્માણી, કે પરમ બ્રહ્મ પ્રસન્ન થાય એ મુજબના જયારે કર્મ કરીએ આપણે, બરાબર, અને સંગમ ત્યક્ત્વા કરોતિ, અને એ કર્મમાં ફળમાં આસક્તિ જો તમને ના હોય તો લિપ્યતે ન સ પાપેન, તો કોઈ પણ પ્રકારના પાપ કર્મોનું બંધન થતું નથી. કેવી રીતે? પદ્મપત્ર મિવાંબસા, જેવી રીતના કમળપત્ર ઉપર પાણી ટકતું નથી. અઘરો મુદ્દો છે, એટલે ભગવાન ઉદાહરણ લઈને આપણી સામે ઉપસ્થિત થયા. ભગવાને કીધું કમળના પાંદ ઉપર પાણી નહીં ટકે ને, એવી રીતના મારો ભક્ત બધું જ કામ કરતો હોય તો પણ એને કોઈ કર્મનું બંધન નહીં થાય, કારણ કે મારો ભક્ત શરીર, મન, બુદ્ધિ અને ઇન્દ્રિયો દ્વારા કેવળ આત્મશુદ્ધિ માટે પ્રયત્ન કરશે. શરીરનો ઉપયોગ કરશું ભગવાનની સેવા માટે, મનનો ઉપયોગ કરશું ભગવાનના નામનો જપ કરવા માટે, બુદ્ધિનો ઉપયોગ કરશું ભગવદ્ ગીતા, ભાગવતમ, વેદ, ઉપનિષદો સમજવા માટે, ઇન્દ્રિયોનો ઉપયોગ કરશું, આંખનો ઉપયોગ થાય ભગવાનના દર્શન કરવા માટે, કાનનો ઉપયોગ થાય ભગવાનની કથા સાંભળવા માટે, જીભનો ઉપયોગ થાય માત્ર ભગવાનનો પ્રસાદ ગ્રહણ કરવા માટે, નાકનો ઉપયોગ થાય ભગવાનને અર્પણ કરેલા તુલસી દલ અને પુષ્પોને સૂંઘવા માટે. તો જ્યારે આવી રીતના ઇન્દ્રિયો આત્મશુદ્ધિ માટે પ્રયત્ન કરીશું ત્યારે ભગવાન કહે છે કે મારી પાસે આવી જશે, અને બધા જ કર્મો કરતો હોય તો પણ એને કોઈ કર્મનું બંધન નહીં થાય. ભક્તિમાં સ્થિર થયેલો મનુષ્ય પરમ શાંતિ પામે છે. શું કામ? કારણ કે એને બધી જ વસ્તુ ભગવાનને સેન્ટરમાં રાખીને કરી છે. પણ અયુક્ત જે ભગવાન સાથે અયુક્ત નથી જોડાયેલો, કામ કારણ ફલે શકતો, બધા જ કર્મના ફળ પોતાને જેને ભોગવવાની ઈચ્છા છે, બરાબર, તો એ વ્યક્તિ બદ્ધ થઈ જાય છે. બરાબર. જ્યારે કર્મના ફળ આપણે જ ભોગવવાની ઈચ્છા રાખીશું તો એ કર્મના ફળનું બંધન આપણને જરૂર પ્રાપ્ત થશે.
પણ કર્મના ફળ ભગવાનને અર્પણ કરીશું તો એ કર્મમાં કોઈ બંધન નથી. તો દેહધારી જીવાત્મા પોતાની પ્રકૃતિને વશમાં કરી અને મનથી કર્મનો ત્યાગ કરશે, શરીરથી કર્મનો ત્યાગ નહીં. મનમાં ભગવાન બિરાજમાન છે, શરીર કર્મ કરી રહ્યું છે, ત્યારે 9 દ્વાર વાળું આ ભાડાનું મકાન જે આપણે રહીએ છીએ, 9 દ્વાર છે આની અંદર, 2 આંખ, નાક, મોઢું, કાન, ગુદા, ઉપસ્થ, મળમાર્ગ, 9 આ દ્વાર છે આ શરીરની અંદર. આમાં રહ્યા વગર આમાં રહ્યા છતાં પણ આપણે સુખપૂર્વક રહીને ભગવાનના ધામમાં જઈ શકીશું, 9 દ્વાર. પરંતુ જ્યારે કોઈ મનુષ્ય અવિદ્યાને નષ્ટ કરનારા જ્ઞાનથી પ્રબુદ્ધ થાય, જેવી રીતે દિવસે સૂર્ય દ્વારા બધું પ્રકાશિત થાય, એવી રીતના એને બધી જ ખબર પડી જશે. જેવી આપણે ભગવદ્ ગીતા વાંચશું, આપણને બધી ખબર પડી જશે. દાન કેવી રીતના કરાય, યજ્ઞ કેવી રીતના કરાય, તપ કેવી રીતના કરાય, શું ખાવું જોઈએ, શું ના ખાવું જોઈએ, ક્યારે ઉઠવું જોઈએ, બરાબર, કોની પૂજા કરવી જોઈએ, આપણી શ્રદ્ધા કેવી હોવી જોઈએ, કોનામાં શ્રદ્ધા હોવી જોઈએ, દેવી દેવતાઓમાં શ્રદ્ધા, પિતૃઓમાં શ્રદ્ધા, મામા દેવમાં શ્રદ્ધા, સાંઈબાબામાં શ્રદ્ધા, કેમાં શ્રદ્ધા હોવી જોઈએ, શાસ્ત્ર શું કહે છે આપણને, ગુરુ કેવા હોવા જોઈએ, પરંપરા કોણ હોવી, ક્યાંથી આવી જોઈએ, ભગવાન કોણ છે, શિવજી કોણ છે, બ્રહ્માજી કોણ છે, હું કોણ છું. આ બધા પ્રશ્નના જવાબ આપણને ભગવદ્ ગીતામાંથી પ્રાપ્ત થાય ધીમે ધીમે ધીમે. ત્યારે ભગવાન કહે છે મનુષ્યની બુદ્ધિ, મન, શ્રદ્ધા, આશ્રય બધું જ્યારે ભગવાનમાં સ્થિર થાય, બરાબર, ત્યારે મુક્તિ પંથે વ્યક્તિ આગળ વધે છે. અને ત્યારે વ્યક્તિને જ્ઞાની કહેવાય છે. વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે ગવિ હસ્તિની સુની ચૈવ સ્વપાકે ચ પંડિતા સમદર્શિને. બધાને સમાન ભાવે જુએ છે, બ્રાહ્મણ હોય પણ કૂતરો હોય, ચાંડાળ હોય. કારણ કે જેને ભગવદ્ ગીતા વાંચી છે એને ખબર છે કે બધાના હૃદયમાં આત્મા અને પરમાત્મા બિરાજમાન છે. શરીર ભલે હાથીનું હોય, ચાંડાળનું હોય, કૂતરાનું હોય, પણ બધાની અંદર આત્મા છે, બધાની અંદર પરમાત્મા છે. ત્યારે એ વ્યક્તિને પંડિત કહેવાય. અને આવો જીવન મુક્ત વ્યક્તિ હોય, ઇન્દ્રિય સુખ પ્રતિ પછી આકૃષ્ટ નથી થતો. પછી એના શરીરના જે ઇન્દ્રિય સુખ ને મજાના વિષયો હોય ને એમાં બહુ ઇન્ટરેસ્ટ ના પડે, કારણ કે એને ખબર છે શરીર તો ટેમ્પરરી છે, શરીર ટેમ્પરરી છે. પછી એ સમાધિમાં નિમગ્ન રહે. સમાધિ એટલે શું? સતત ભગવાનના નામમાં લીન રહેવું. નરસિંહ મહેતા સતત સમાધિમાં લીન હતા. જ્યારે પણ કેદાર રાગ વગાડે, બરાબર, મને ભગવાનના ધ્યાનમાં ખોવાઈ જતા, દેટ ઇઝ સમાધિ. સંત તુકારામ સતત સમાધિમાં, મીરાબાઈ સતત સમાધિમાં, દેટ ઇઝ સમાધિ. આપણે આવતીકાલે ભણશું વધારે વિસ્તારપૂર્વક યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. તો અહીંયા સમાધિમાં એ વ્યક્તિ નિમગ્ન રહે છે, પોતાની અંદર આનંદનો અનુભવ કરે છે, અને આ પ્રમાણે એ વ્યક્તિ અનંત સુખને ભોગવે છે, બરાબર. અને આ બુદ્ધિશાળી વ્યક્તિ આવા ઇન્દ્રિય સુખ પ્રત્યે આકૃષ્ટ નથી થતો, કારણ કે એને ખબર છે કે આ બધા દુઃખના કારણ છે. આ જગતમાં તમે કોઈ પણ સુખ લઈ લો, એની પાછળ દુઃખ મૂકેલું છે. વિચાર કરી લો, આખી જિંદગીમાં તમે જે કઈ સુખ ભોગવવાની કામના કરી, એની પાછળ તરત જ એક દુઃખ મૂકેલું છે. આઈફોન લેવો છે, પપ્પા આઈફોન લેવો છે, આઈફોન લેવો છે, 17 પ્રો નવો આવી ગયો, પપ્પા આઈફોન લેવો છે. જેવો નવો આઈફોન લઈ દીધો, બરાબર, એની પાછળ ભગવાન એક દુઃખ પાછું મૂકેલું છે. થોડાક દિવસ થાય એમાં એક લીટો પડ્યો, સ્ક્રેચ પડ્યો, અને એમાંય મોબાઈલ હાથમાં હોય, અને જો કોઈનો ઝટકો લાગી ગયો ને મોબાઈલ પડે તો એમ લાગે હાર્ટ એટેક આવી ગયો, મિની હાર્ટ એટેક. તરત જ મોબાઈલ નીચે પડી, પેલા તો ભાઈ પડી જાય. 2 લાખ રૂપિયાનો ફોન આવે, ભાઈ નીચે પડે, ડિસ્પ્લે તૂટી જાય તો એમાં લાખ રૂપિયાનો ખર્ચો થઈ જાય. આપણા બીજા 5 મોબાઈલ આવી જાય એટલા પૈસામાં. તો વિચાર કરો, દરેક સુખની પાછળ એક દુઃખ મૂકવામાં આવ્યું છે. નવી ચમચમાતી ગાડી શોરૂમ માંથી છોડાવીને જેવી ઘરે લઈ આવ્યા, એક બરાબર પહેલા દિવસથી ગાડી જૂની થવાની ચાલુ થઈ ગઈ. થોડા દિવસ થાય ગાડી જૂની થાય, બરાબર, બજારમાં જાય છે ને પાછળથી કોઈ ઠોકર મારી દીધી, બરાબર, દુઃખ ચાલુ, ઇન્સ્યોરન્સ ચાલુ, સર્વિસ ચાલુ, બરાબર. દરેક સુખની પાછળ તમે જોઈ લો, આ જીવનમાં તમે જેટલા પણ સુખ ભોગવ્યા હોય, શારીરિક સુખ હોય કે વોટ એવર, બરાબર, એમ લાગે કે ભાઈ આ મારી ગર્લફ્રેન્ડ બની જાય, આ ગર્લફ્રેન્ડ બની જાય. જેવી ગર્લફ્રેન્ડ બને પાછળ દુઃખ મૂકેલું છે, ખબર પડી જાય, શોપિંગ કરાવવાની છે, આ ડિમાન્ડ, બરાબર. દરેક સુખની પાછળ. એટલે બુદ્ધિશાળી વ્યક્તિ ન તેસુ રમતે બુદ્ધ. જેવી રીતના માછલીને ખૂબ ગમે, મફતનો પીઝાનો કટકો નાખ્યો હોય મછવારાએ, બરાબર, હપ કરીને ખાવા જાય, ઓલો કાંટો અંદર ફસાઈ જાય ગયા કામથી, બરાબર. અહીંયા અલગ અલગ ઉદાહરણો મૂકવામાં આવ્યા છે. તો આવી રીતના બુદ્ધિશાળી વ્યક્તિ આની અંદર ઇન્ટરેસ્ટ લેતો નથી. એટલે વર્તમાન શરીરનો આપણે ત્યાગ કરીએ, આ શરીર
એની પહેલા આપણે આ ઈચ્છા એટલે કે વાસના અને ક્રોધના વેગને જો રોકી શકીશું તો આપણે જરૂરથી આ જગતમાં સુખી થઈ જઈશું અને ભગવાનના ધામમાં જઈશું. અને તમારા બધાનો આ અનુભવ રહેશે કે ભગવદ્ ગીતાનું જ્ઞાન જીવનમાં પ્રેક્ટિકલી ઉતારશો એટલે સૌથી પહેલા આ બે વસ્તુની અંદર કંટ્રોલ આવતો તમને અનુભવ થશે. ક્રોધ અને વાસના એટલે કે ઈચ્છાઓ. બરાબર. પેલા જે વસ્તુઓ વગર ચાલતું નહોતું એ વસ્તુઓ વગર ધીમે ધીમે ચાલતું થઈ જશે. પરિસ્થિતિ મુજબ તમે જીવન જીવતા શીખી જશો. ભાઈ હું તો કોઈ દી એસી વગર ટ્રાવેલ ના કરું ભાઈ. મારે તો બરાબર 2 ટાયર એસી જોઈએ. પણ જેવું તમે ભક્તિ કરશો, માળા કરશો, જપ કરશો અને ક્યારેક એવું બન્યું કે ભાઈ નથી ટિકિટ મળે એમ સ્લીપરમાં મળે, ઇટ્સ ઓકે, સ્લીપરમાં સુતા સુતા જઈશું, શું ફરક પડે. ઓટોમેટિક આ બે વસ્તુ તમારા જીવનમાં પહેલો ચેન્જ જોવા મળશે, વાસના અને ક્રોધ. કામ ક્રોધ ઉદ્ભવમ વેગમ. આ બરાબર. અને એટલા માટે ભગવાન ભગવદ્ ગીતાના આ અધ્યાયના અંતે શાંતિની ફોર્મ્યુલા, છેલ્લો શ્લોક ભગવાન કહે છે, ભોક્તારમ યજ્ઞ તપસામ સર્વ લોક મહેશ્વરમ સુરદમ સર્વભૂતાનામ જ્ઞાત્વા મામ શાંતિ મૃચ્છતિ. આપણે બધા શાંતિની શોધમાં છીએ. સવારથી લઈને રાત સુધી શેની શોધમાં નીકળીએ રાજવીર પ્રભુ? નોકરીએ જઈએ, જોબ કરવા જઈએ, કોલેજમાં ભણવા જઈએ. શું કામ? એક દિવસ આપણે સુખી થઈ જઈશું. બરાબર ને? નાનું બાળક મોટું થાય, પપ્પા એમ કે દીકરા બસ 10માની બોર્ડની એક્ઝામ આપી દે પછી સુખી. અત્યારે બોર્ડની એક્ઝામ ચાલે છે. બધા બાળકોને એમ થાય કે હાઈસ 10માની એક્ઝામ પૂરી થઈ, પણ 12મું બોર્ડ રાહ જોઈને બેઠું છે. હમણાં 1.5 વર્ષ જતું રહેશે, 12મું બોર્ડ આવી જશે. બરાબર. પપ્પા કહે છે દીકરા 12મામાં એકવાર મહેનત કરી લે, તારું જીવન સુધરી જશે. બરાબર. દીકરો 2 વર્ષ મહેનત કરે 12 સાયન્સની અંદર, 12મા બોર્ડની એક્ઝામ આપે. જેવું 12મું પૂરું થાય અને ગળા કાપ કોમ્પિટિશનની અંદર એડમિશન લેવાનો જ્યારે સમય થાય, બરાબર, ત્યારે એને ખબર પડે કે પપ્પા એડમિશન નથી મળતું. મનગમતી કોલેજમાં, મનગમતા વિષયોમાં, મનગમતા કોર્સમાં એડમિશન નથી મળતું. બરાબર. અને એમાં એડમિશન મળી પણ ગયું અને એમાંથી ડોક્ટર એન્જિનિયર બનીને બહાર પણ નીકળી ગયા, પછી ગળા કાપ. બરાબર. ફરીથી સ્પર્ધા ચાલુ. સુખ મળી ગયું. ઘરવાળા કહે છે દીકરા હવે લગ્ન કરી લે, સુખી થઈ જાય. લગ્ન કરી લીધા, થઈ ગયા સુખી, મળી ગયું સુખ. થોડા દિવસમાં બાળકો થયા, એને મોટા કરવા, એની જવાબદારી. આખું જિંદગી આપણી સુખ શોધવા પાછળ નીકળી જાય. પણ આ એક શ્લોકની અંદર સુખ અને શાંતિની ફોર્મ્યુલા આપી છે. એની ફોર્મ્યુલા છે ભોક્તારમ યજ્ઞ તપસા. દરેક પ્રકારના યજ્ઞ, દરેક પ્રકારના કર્મ, દરેક પ્રકારના તપ એના ભોગતા ભગવાન છે. આપણે ભોગતા નથી. આપણને એમ થાય કે હું ભોગ કરી શકું, પણ આપણે ભોગ કરી શકતા નથી. ધારો કે કોઈ વ્યક્તિને ગુલાબજાંબુ બહુ ગમતા હોય, ધર્મેન્દ્ર દેસાઈ પ્રભુને ગુલાબજાંબુ બહુ ભાવે. મારી ઘરે મહેમાન થયા હોય અને એને ભાવતા ગુલાબજાંબુ એની ડીશમાં મૂક્યા, પ્રભુજી ગુલાબજાંબુ, વાહ પ્રભુજી વાહ, કે તમે તમારા ફેવરિટ બનાવ્યા. હા, 1 ગુલાબજાંબુ, 2, 3 મૂકી દો, 3 મૂકી દીધા. થોડી વાર પછી બીજા રાઉન્ડમાં આવું, પ્રભુજી બીજા 3, પ્રભુજી હવે રહેવા દો. બરાબર. વરી મૂકી દીધા. થોડી વાર પછી પાછો, પ્રભુજી તમારા ફેવરિટ હતા, લો બીજા 2 મોઢામાં નાખી દઈએ. પ્રભુજી કે હવે તમે રહેવા દો, ઘરે બોલાવીને તમારે બીમાર કરવાનું છે શું છે? નહીં નહીં, તમારા ફેવરિટ છે, તમે કહો છો ને હું આ ગુલાબજાંબુનો ભોગ કરીશ, મજા કરીશ ખાઈને. અચ્છા, તમે મજા કરી શકતા હોય તો 1 ગુલાબજાંબુ બરાબર પેલામાં જે આનંદ આવતો હતો એ આનંદ 10મામાં કેમ નથી આવતો? ઉલટી થઈ જાય. બરાબર. 10મું 12મું ખવડાવો ગુલાબ, ઉલટી કરી દે. કેમ ભાઈ? પેલા ગુલાબજાંબુમાં જે ટેસ્ટ આવતો હતો એનો એ સેમ ટેસ્ટ તમને 10મા ગુલાબજાંબુમાં નહીં આવે. કારણ કે આપણે ભોગતા નથી. આપણે સ્વીકારવું પડશે. અને આ દરેક વસ્તુમાં આ લાગુ પડે છે. આપણે ભોગતા નથી. ભોગતા ભગવાન છે. બરાબર. દરેક તપશ્ચર્યા યજ્ઞના ભોગતા. અને બધા જ ગ્રહો, આજે આપણે એક બ્રહ્માંડની અંદર 14 લોક જોયા. બરાબર. નીચે બ્રહ્માંડ, એના ઉપર સદાશિવ લોક, એના ઉપર તમે જોશો કૈલાસ, એના ઉપર તમે જોશો વૈકુંઠ, એના ઉપર સાકેત, એના ઉપર ગોલોક ધામ. ભગવાન કહે છે કે આ બધા જ સર્વ લોક મહેશ્વરમ, આ બધા લોકનો એકમાત્ર ઈશ્વર છું. અને છતાં સુરદમ સર્વભૂતાના, બધાના હૃદયમાં હું એક પ્રેમાળ મિત્ર તરીકે, શુભેચ્છક મિત્ર તરીકે સાથે રહું છું.
જ્યારે આપણે જાણી જઈશું ને કે મારા ભગવાન મારી સાથે છે, બરાબર, મને હંમેશા ગાઈડ કરે છે, જો આપણે ગુરુ પાસે જઈશું અને આપણે નિયમોનું પાલન કરીશું તો આપણને આપણા હૃદયમાં બેઠેલા ભગવાનનો અવાજ આપણને સંભળાશે અને એ આપણે સાંભળીને જ્યારે જીવન જીવીશું ત્યારે આપણને સુખ પ્રાપ્ત થશે. સુખની વ્યાખ્યા પૈસા નથી. સુખની વ્યાખ્યા પૈસા નથી. જો પૈસાથી સુખ મળતું હોય તો આજે એલોન મસ્ક જે છે એ સુખી નથી. આખા વિશ્વનો સૌથી ધનાઢ્ય વ્યક્તિ એલોન મસ્ક સુખી નથી. એ ભાઈ સુખની શોધમાં છે. પૃથ્વી ઉપર બધા રિસર્ચ કરી લીધા, હવે કે મંગળ ગ્રહ ઉપર કંઈક નવું કરીએ, બરાબર. એ બધા સુખની શોધમાં છે. અમેરિકાના પ્રેસિડેન્ટ સુખની શોધમાં છે, ભારતના પ્રેસિડેન્ટ સુખની શોધમાં છે, બરાબર. ધીરુભાઈ અંબાણી સુખની શોધમાં હતા, મુકેશભાઈ અંબાણી સુખની શોધમાં છે. તો સુખ નહીં મળે. પણ એક સાધુને પૂછો કોને સુખ કહેવાય. એ સાધુ યમુના નદીના કિનારે બેઠો બેઠો જપ કરે છે અને પૂછો સુખ કોને કહેવાય, બરાબર. કારણ કે એને ભગવાનને જાણી લીધા છે, પોતાને ઓળખી લીધા છે અને ખબર છે કે આ બધું ટેમ્પરરી છે, આ બધું જ ટેમ્પરરી છે અને જે પરમેનન્ટ છે એ ભગવાનનું નામ અને ભગવાનનું ધામ છે. ત્યાં જવું એ અલ્ટિમેટ સુખ છે. વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનામ પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત અનંત કોટી વૈષ્ણવ કી જય. શ્રી પ્રભુપાદ કી જય. ગુરુ મહારાજ કી જય. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ હરે હરે. હરે